જય હિન્દ સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ ઓફ યુ? આશા રાખું છું કે આપ સર્વ એકદમ ફાઇન હશો. એન્ડ ફરીથી અહીંથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે અભિયાન બેચ, કે જેની અંદર આપણે ભૌતિક વિજ્ઞાનને એક પછી એક ચેપ્ટર વાઇઝ અને એક પછી એક ટોપિક વાઇઝ બેટા કમ્પ્લીટ કરી રહ્યા છે. હવે આજના આ લેક્ચરની અંદર આપણે તરલનું જે બેટા આપણે યાંત્રિક ગુણધર્મનો અભ્યાસ કરી રહ્યા છે એને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં જે પણ ચર્ચાઓ આપણે કરી છે, આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થીઓ એ ચર્ચાઓને વ્યવસ્થિત રીતે સમજી લીધી હશે. તો લાસ્ટની અંદર કયા ટોપિકોની ચર્ચા કરી હતી એકવાર યાદ કરવા પ્રયત્ન કરો, તો તમને યાદ આવશે કે સર લાસ્ટ લેક્ચરની અંદર સૌથી અગત્યની વસ્તુ તમે કીધું છે કે આ ચેપ્ટર માટે જે બર્નોલીનો સિદ્ધાંત છે એ સૌથી અગત્યની વસ્તુ છે. એનું સમીકરણ આપણે કમ્પ્લીટલી જોઈ ચૂકેલા છે. સો એ સમીકરણ આજે રિવાઇઝ કરીશું, એની ઉપયોગિતા ક્યાં ક્યાં છે જાણીશું, અને ત્યાર પછી નવા અગત્યના જે કન્સેપ્ટો છે એ ભણવા માટે આગળ વધીશું. ચલિए, તો વન્સ અગેન સ્વાગત છે આપ સર્વનું બેટા યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વાલા પર, કે જ્યાં આપણે અભિયાન બેચની અંદર ધોરણ 11 ની એકદમ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. ચલિए, તો સર બી આશા રાખીએ છીએ કે આપ સર્વ વિદ્યાર્થીઓ ઘરે યોગ્ય રીતે અભ્યાસ કરતા હશો. ઓકે, અને ખુદના સપનાઓની તરફ, ખુદની મંજિલની તરફ ધીમે ધીમે આગળ વધતા હશો. સો આજનો જે છે એ આજનો લેક્ચર નંબર કયો છે બેટા? 4 છે. 3 લેક્ચર સુધીની ચર્ચાઓમાં સર આપણે શું જોયું છે? તો વેરી ફર્સ્ટ આપણે સમજવાની શરૂઆત કરેલી કે એકચ્યુઅલમાં દબાણ શું છે. ઓકે સર, એ દબાણ સમજાઈ જાય પછી જે પાસ્કલ છે એ પાસ્કલના નિયમને આપણે સમજવાની શરૂઆત કરી, અને એ પાસ્કલના નિયમ પછી વેરી લાસ્ટ આપણે જે કમ્પ્લીટ કર્યું છે એ છે બર્નોલી ઇક્વેશન. સર આ બર્નોલી સમીકરણ શું છે? તો યાર એ તો મારે તમારી પાસે આશા રાખવાની હશે કે ભાઈ આ બર્નોલી સમીકરણ તમને આવડતું હોવું જોઈએ, હા કે ના? તો સમજો યાર, આ જે બર્નોલી સમીકરણ છે આપણે બે રીતે લખી શકીએ છીએ. સૌથી પહેલું P એટલે કે દબાણ પ્લસ 1/2 રો જી, ઓહો સર 1/2 એમ ના બદલે રો, હે એટલે કે ઘનતા, અને 1/2 રો પછી v સ્ક્વેર એટલે કે એકચ્યુઅલમાં આ શું છે? આ છે બેટા એકમ કદ માટે, ક્યારે? એકમ કદ માટે રહેલી ગતિ ઉર્જા છે. અને પછી આપણે લખેલું એ જ રીતે સ્થિતિ ઉર્જા, તો કે mgh ની પણ આપણે લખેલું બેટા રો gh, કે જ્યાં એકમ કદ માટે આ શું છે? તો કે સ્થિતિ ઉર્જા છે. અને આનો જે સરવાળો છે એ ઓલવેઝ કેવો જોવા મળશે? અચળ. કોઈ પણ પાઇપના બિંદુ પાસે, એ મુજબની ચર્ચા આપણે કરી છે. અને સર તમને થોડી યાદ કરાવી દે છે કે બેટા યાદ કર, આના પહેલા આપણે શું સમજેલા? સર તમે ક્યાં ગયા? બેટા સર અહીંયા છે, સર કશે નથી ગયા. ચલીએ સમજો. તો સર તમને એમ કહે છે કે આની પહેલા આપણે એક નાનું સમીકરણ જોયેલું, અને એ સમીકરણને આપણે સાતત્યનું સમીકરણ કહ્યું છે. ઓકે, અને એ જે સાતત્યનું સમીકરણ છે આશા રાખું છું કે આપ સર્વને યાદ હશે કે સર તરલના કોઈ પણ બે બિંદુ માટે અમને એવું ખબર છે કે એવી બરાબર શું લખી શકાય છે? અચળ. અને આ જે એવી અચળ છે એને જ આપણે એક નવું નામ આપેલું બેટા કદ ફ્લક્સ. શું નામ આપેલું? કદ ફ્લક્સ. ઠીક છે, અથવા એને તમે વહન દર પણ કહી શકો છો. હવે જો તમને આ સમીકરણ યાદ છે તો આજે આની થોડી 2 થી 3 અલગ અલગ ડિટેલો છે સમજવાની છે. પછી આજે પ્લેન ઉડશે. સમજ બેટા, શું કહે છે સર? આજે પછી પ્લેન ઉડશે. આ જે વિમાન તમે રોજ હવામાં ઉડતું જોયું છે, અને કદાચ તમારા પપ્પા દાદા કાકાએ બતાવ્યું હશે કે જો બેટા પેલું છે દૂર દેખાય છે, લાઈટ લાઈટ ઝબુક ઝબુક કરે છે, એ શું છે? તો કે પ્લેન છે. જ્યારે નાના હશો ને જીરીકમ થા, ત્યારે ડેફિનેટલી એ વિચાર આવ્યો હશે કે સર આ પ્લેન હવામાં આવી રીતે સ્થિર કેમ? પછી ધીમે ધીમે ભણ્યા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. સર આઘાત બરાબર પ્રત્યાઘાત. તો પછી મગજે થોડું સ્વીકાર્યું કે એને હવાનો ધક્કો પાછળ લાગી રહ્યો છે તો એ પ્લેન આગળ જઈ રહ્યું છે. ચલી એક્સેપ્ટ. તમે જે સમજા ત્રીજો નિયમ એ પ્રમાણે ત્યાં સુધીની ચર્ચાઓ બરાબર છે. પણ ધક્કો પાછળ લાગીને પ્લેન આગળ જાય, ચલ આ તો સમજ્યા, ચલ આ તો સમજ્યા. પણ સમજ્યા હે સ્ટુડન્ટ્સ, આ નીચે બી તો પડી જવું જોઈતું હતું. તો એકચ્યુઅલમાં આને હવામાં એમ તરતું રાખી મૂકે, આના માટે બી તો કોઈ ફિઝિક્સ હશે ને. તો એ જે ફિઝિક્સ છે એ આજના આ બર્નોલીના સિદ્ધાંત પરથી આપણે સમજશું. એ કરવા પહેલા સર અહીંયા થોડી ઇન્ફોર્મેશન આપી દે છે કે આના સિવાય આ સમીકરણ આપણે જો રોજી વડે ભાગીએ છીએ, આ સમીકરણને કોના વડે ભાગીએ? રોજી વડે. તો સર કહી શકે કે p ના છેદમાં રોજી વિચ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, p એટલે કે કોણ છે? તો કે દબાણ છે. તો p ના છેદમાં રોજી ઇઝ ઇક્વલ ટુ, ઓકે સોરી બેટા, ઇઝ ઇક્વલ ટુ નહીં પ્લસ. તો આને જ્યારે રોજી વડે ભાગીએ તો રો કેન્સલ, ખાલી g બચે. તો સર લખી શકીએ v સ્ક્વેર ના છેદમાં શું હશે? 2g. અને પ્લસ જો રોજી વડે ભાગીએ તો ઓનલી h બચે. અને આનો જે જવાબ છે એ કેવો હશે? અચળ હશે. તો આ જે કન્ડિશન આપણે જોઈ છે કે આવું પણ આપણને પ્રાપ્ત થઈ શકે, એમાં આ જે વેરી ફર્સ્ટ કે જેમાં તમને દબાણ દેખાઈ રહ્યું છે એને કહેવાશે નામ પ્રેશર હેડ. ચલીએ, તો ધ્યાન આપજો કે આ જે પણ છે એ શું છે? તો કે બેટા એને પ્રેશર હેડ આવી રીતે પણ ઓળખી શકાય. એ રીતે જે અહીંયા વેગવાળો ભાગ છે, તો એ વેગવાળા પોર્શન આપણે એવું કહી શકીએ કે આ શું છે? આ છે વેલોસિટી હેડ. આ જે છે શું છે? વેલોસિટી હેડ. અને આ જે h છે
તો h એટલે સમજો જ્યારે આપણે આકૃતિ બનાવેલી, સર તમને એકવાર કહી દેશે કે જ્યારે આકૃતિ બનાવેલી ત્યારે યાદ કરો બેટા, આપણે આ રીતે એક પાઇપ હતી, તો કે યસ સર. તો હોરિઝોન્ટલ માંથી જોતા આ પહેલા પોર્શનની ઊંચાઈ અને આ બીજા પોર્શનની ઊંચાઈ જે તમને આમ ફ્રન્ટ માંથી જોતા ખબર પડે છે. કાથી? ફ્રન્ટ માંથી. તો જે ફ્રન્ટ પોર્શનનો વ્યૂ છે એને ટેકનિકલ ડ્રોઈંગની લેંગ્વેજમાં સ્ટુડન્ટ શું બોલવામાં આવે? સર ટેકનિકલ નોલેજ શું છે? તો સમજ યાર, એક ટેકનિકલ નોલેજ અલગ વસ્તુ છે કે જે 8, 9, 10 ની અંદર અલગ અલગ જગ્યાએ ભણવામાં આવતું હોય છે. એની અંદર કઈ રીતે આ ડિઝાઇન વર્ક કરવાનો એ સમજાવવામાં આવે. અને જો તમને એવો આઈડિયા હોય તો ખબર હશે કે આ જે પોર્શન છે આને કહેવાશે એલિવેશન. શું કહેવાશે? એલિવેશન. જ્યારે કોઈ વસ્તુને તમે ફ્રન્ટ થી જોઈ રહ્યા છો તો એને એકચ્યુઅલમાં એલિવેશન કહેવાય. સો આ જે હાઇટ છે એ ફ્રન્ટ થી દેખાતી વસ્તુ છે એને કહેવાશે એલિવેશન હેડ. ઓકે, શું કહેવાશે? એલિવેશન હેડ કહેવાશે. ઓકે, અને જેનો સરવાળો ઓલવેઝ કેવો ફાઇન્ડ આઉટ થાય? તો કે સર ઓલવેઝ અચળ મળે છે. સર એનો મિનિંગ તો સમજ, એનો મિનિંગ શું છે? ઓ પ્યારા સ્ટુડન્ટ્સ, ચલીએ સર આ જગ્યાએ સર તમે પ્યારા પ્યારા કરીને છે ને ફિઝિક્સ બનાવી દે છે. અરે યાર એ જ તો મજા છે. આ બિંદુ પાસે, આ બિંદુ પાસે, આ બિંદુ પાસે, આ બિંદુ પાસે, એટલે કે અલગ અલગ જે પાઇપ વહન નળી છે એના આડછેદ પાસે આનો સરવાળો કે આનો સરવાળો કે આનો સરવાળો ઓલવેઝ કેવો રહેશે? અચળ રહેશે. ઓકે, ચલીએ. તો જો આ બાબતો તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો તો નેક્સ્ટ આજના લેક્ચરમાં સર શાની ચર્ચા કરવાના છે? તો સર કહે છે આજના લેક્ચરમાં સૌથી પહેલા બર્નોલી સમીકરણના અમુક ખાસ કિસ્સા કરશો. ચલીએ, તો જે બર્નોલી સમીકરણ છે ત્યાંથી જ આજે શરૂઆત કરશો. તો બર્નોલી સમીકરણની શરૂઆત કર્યા પછી સર આપણે શું સમજવાના છે? તો એના પછી સમજો આજે એક ઇમ્પોર્ટન્ટ શેપ સમજવાના છે, એ છે એરોફોઇલ. શું છે? એ છે એરોફોઇલ. સર આ શું હોય છે એરોફોઇલ? સર સમજાવશે, ડુ નોટ વરી. એ એરોફોઇલ કમ્પ્લીટલી પૂરું કરી દીધા પછી આપણે આગળ વધીશું કે જેની અંદર આજે આપણે એક અલગ વસ્તુ સમજવાના છે. અલગ અલગ બધા નામ આવશે. એક ગુણધર્મ છે, નામ છે શ્યાનતા. સર કોણ? શ્યાનતા. સમજ, શ્યાનતા. સર આ શું છે? મધ જોયેલું? મધ? તો કે હા સર જોયેલું ને. હની હની એકદમ સર એમ ઘટ ઘટ આવે અને જે ફેલાય ને તો એકદમ ધીમી ગતિ કરે, એવું લાગે જાણે ગોકર ગાય છે. તો એવું કેમ થાય છે? કારણ કે એમાં એક ગુણધર્મ છે ને શ્યાનતા બોલાશે. એ શ્યાનતા પછી સર તમને વેગ પ્રચલન આ પ્રકારની પણ એક વસ્તુ છે જે સમજાવશે. અને વેગ પ્રચલન સમજાઈ ગયા પછી આપણે આગળ વધવાના છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સ્ટોક્સનો નિયમ છે એને આજે ક્લિયર કરી લેશું. ઓકે, સો આ આજનો આપણો ચર્ચાનો વિષય છે જેમાં હરેક વસ્તુને આપણે ધીમે ધીમે વ્યવસ્થિત રીતે સમજવાની છે. ઓકે, ચલીએ. તો વેરી ફર્સ્ટ અહીંયાથી આપણે શું સમજવાના છે? તો સર શરૂઆત કરશું બર્નોલી સમીકરણની. તો તમને સર એકવાર જસ્ટ આઈડિયા આપી દે છે કે આપણી થિયરીમાં આ પ્રમાણે એક વહન નળી છે. તો કે ઓકે સર આ પ્રમાણે એક વહન નળી છે. સર જાડી પટલી એનાથી તમે ટેન્શન ના લેવો, હે ને? જાડી પટલી એનો ટેન્શન તમે નહીં લેવો સ્ટુડન્ટ્સ યાર. તો માની આ જે વહન નળી છે એના માટે આપણી પાસે એક શું છે? તો કે સર બેઝ એરિયા, મતલબ કે એનો એકદમ ડાઉનવર્ડ પોર્શન છે. અને પછી આપણે એની જે હાઇટ છે એ બી ઇન્ડિકેટ કરી કે માન અહીંયાથી કંઈક હાઇટ હશે. તો કે હા સર. અને માન અહીંયાથી પણ કંઈક હાઇટ હશે. તો કે યસ સર. તો એ જે બે હાઇટ છે આપણે એવું સમજી લઈએ કે આ h1 છે અને આ હાઇટ કઈ છે? h2 છે. અને એ રીતે પછી આપણે જો આ જગ્યાએ કોઈ ખંડ ધારેલો હોય, મતલબ કે આ જગ્યાએ કોઈ આડછેદ ધારેલો છે એવું સમજો. તો એ જે અલગ અલગ આડછેદ છે એને નામ આપી દે કે સર આ નંબર 1 અને આ જે છે એ નંબર 2 છે. તો એ બે આડછેદો માટે આપણે બર્નોલી સમીકરણ શું સમજી ગયા? તો સર એ તો બહુ ક્લિયર છે, તમે 2 થી 3 વખત રિપીટ કરાવી દીધું. ઓકે, તો હાથમાં પેન પકડ, હાથમાં, હે મારા પ્યારા સ્ટુડન્ટ્સ, હાથમાં પેન પકડ અને પેન પકડીને પછી પાનું લેવું બ્લેન્ક, એ સમીકરણ 2 વાર 3 વાર લખવા પ્રયત્ન કરો. ઓકે, જેટલા ઇક્વેશન વધારે ક્લિયર થશે ફિઝિક્સ એટલું આસાન છે. તો જે બર્નોલી સમીકરણ છે સમજીએ. સર બર્નોલી સમીકરણ 1 અને 2 પોઈન્ટ પાસે લખી શકાય P1 પ્લસ રો, ઓકે, P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 વિચ ઇઝ ઇક્વલ ટુ બીજા બિંદુ પાસે લખીએ તો સર P2 છે પ્લસ 1/2 રો V2 સ્ક્વેર છે અને પ્લસ રો GH2 છે. ઓકે, ચલીએ. તો આટલી જે વસ્તુ છે એ તમને ખબર હશે એવી આશા રાખું છું. આની અંદર આજે અલગ અલગ કેસીસ લેશો. સમજ, કેવો કેસ લેવાના? તો કદાચ એક એવો કેસ કે આ હાઇટ h1 અને h2 આ રીતે સર અલગ અલગ નહીં હોય, આ રીતે અલગ અલગ નહીં હોય. અને માનો કે પાઇપ આ રીતે છે, માનો સ્ટુડન્ટ્સ કે પાઇપ આ રીતે છે. તો એ રીતે પાઇપ હોય એનો મિનિંગ શું થાય? તો સર આ રીતે જો પાઇપ હોય તો અમે એવું કહી શકીએ કે જે સરફેસ એરિયા છે એનાથી પહેલા પોર્શનની હાઇટ કેટલી હશે? h, અને બીજા પોર્શનની હાઇટ પણ કેટલી હશે? h. તો એક એવો કેસ લઈ શકાય ને સર કે જ્યાં h1 બરાબર શું થઈ જશે? h2. હા, આવો એક કેસ લઈ શકાય. બીજો બી એક કેસ લઈ શકાય. સમજ, કદાચ અત્યારે આપણે એવું જોતા છે કે પહેલા પાસે જે વેગ છે કેટલો છે? v1, અને બીજા બિંદુ પાસે વેગ કેટલો છે? v2. તો કદાચ એવો પણ કેસ શક્ય થાય કે v1 બરાબર v2 હોય, જેટલો વેગથી પાણી પહેલા બિંદુ પાસેથી ગયો
એટલા વેગથી પાણી બીજા બિંદુ પાસેથી બી જાય. તો એ પ્રકારના જે અમુક ખાસ કિસ્સાઓ છે એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો વેરી ફર્સ્ટ સમજ બેટા સર શું કહે છે. ઓકે સો જો તરલ સ્થિર છે, હને તરલ કેવું છે, સ્થિર છે, તો સ્થિર તરલ માટે બર્નોલી સમીકરણ મેળવો. સર આ તો મજાક થઈ ગયો નહીં લાગે? સ્થિર તરલ એટલે પહેલા બિંદુ પાસેનો વેગ કેટલો? 0. બીજા બિંદુ પાસેનો વેગ કેટલો? 0. ઓકે તો કે હા સર. તો જો પહેલા બિંદુ અને બીજા બિંદુ પાસે વેગ 0 છે તો ડેફિનેટલી ખબર પડે સર આપણે જ્યારે આ સમગ્ર સમીકરણ લખીશું તો આ જે વેગ છે એ 0, આ જે વેગ છે એ બી 0. તો સર 0 0 વાળા નીકળી ગયા એક્ઝેક્ટ. તો સર લખી શકીએ કે P1 P1 આ નીકળી ગયું rho g H1, P2 P2 આ નીકળી ગયું rho g H2. સો વેરી સિમ્પલી બેટા P2 સામે ગયું તો કે હા સર તો P1 minus P2 અને rho g સામે જાય તો rho g કોમન નીકળે H2 minus શું છે H1 છે. અન્ડરસ્ટેન્ડ? યસ સર અમને કમ્પ્લીટલી સમજ પડી ગઈ. હવે સમજ કદાચ જો સર કહે છે કદાચ V1 અને V2 આપણે એવું સમજીએ કે સેમ નથી પણ અલગ અલગ હોય. ઓ સોરી બેટા આપણે એવું લીધું કે વેગ 0 હોય પણ સમજ સમાન વેગ હોય. સર શું કહે છે? સમાન વેગ હોય. એક્સ્ટ્રા સમજ. તો કદાચ એવું થઈ શકે કે પાઇપમાં કોઈ એક અને બીજા બિંદુ પાસે સમાન વેગ છે તો સમાન વેગનો પણ ઇનડાયરેક્ટલી મિનિંગ એવું છે કે સર V1 અને V2 કેવા છે? સેમ છે. તો જો સેમ હોય તો ફરી પાછો સમજ 0 છે તો બી નીકળી ગયું તો કે હા સર પણ સેમ હતે તો બી તો કેન્સલ થઈ જતે ને. સો સમાન વેગ હોય તો પણ સેમ જ કન્ડિશન થતે. સો સર કહી શકે આ જ કેસ રિપીટ થતે અને આપણે લખી શકીએ કે P1 માઇનસ કેટલા છે તો કે સર P1 માઇનસ P2 છે ઇઝ ઇક્વલ ટુ rho g કોમન H2 માઇનસ શું હશે H1. ઓકે ચલિए તો આશા રાખું છું કે આ વસ્તુ તમે આરામથી સમજી લીધી હશે કે સર શું કહેવા માંગે છે. ચલિए નેક્સ્ટ આના પછીનો જે ક્વેશ્ચન છે એ કવર કરીએ. સર અહીંયા શું કહે છે સમજો. સમુખ ક્ષિતિજ દિશામાં વહેતા તરલ માટે. ચલિए તો વેરી ફર્સ્ટ સરે જે તમને સમજાવ્યું છે માનો આ શું છે તો કે સર આ પાયો છે. હવે સમજો તમારી પાસે પાઇપ છે તો કે હા સર અમારી પાસે પાઇપ છે. તમારી પાસે જે પાઇપ છે આ પાઇપ છે જે તમારી પાસે પાઇપ છે એ પાઇપ માટે આ આવી ગયો પ્રથમ આડ છેદ બીજો આડ છેદ. સર કહી શકે પહેલાની હાઈટ જે છે હે એ જ હાઈટ બીજાની થાય જો કેસ એવો હોય કે પાઇપ કેવી છે તો સર સમુખ ક્ષિતિજ છે. કેવી પાઇપ છે? સમુખ ક્ષિતિજ દિશામાં તરલ પસાર થયું છે યો તો કે સર તો એ કેસમાં બચ્ચાને ખબર પડે જેની પાસે એકદમ થોડું હોય ને એને બી સમજ પડે અને જેની પાસે બહુ બધું છે એને સમજવું જ નહીં પડે એને આસાનીથી ક્લિયર થઈ જાય કે સર આનો મિનિંગ એવો થાય કે જે H1 છે ને જે H1 છે એ શું થઈ જાય H2. તો સમજ બહુ સિમ્પલ. રો તો કે ભાઈ તરલ આખા પાઇપમાં સરખું છે ઘનતા સેમ G પણ સેમ અને H પણ સેમ રો પણ સેમ G પણ સેમ અને H પણ સેમ. તો બંને બિચારા ખોટું લગાડી દે કેન્સલ આઉટ થઈ જાય તો P1 1/2 રો V1 P2 1/2 રો V2. તો આ આવી ગયું તમારા માટે ઇક્વેશન. આ આવી ગયું તમારા માટે શું છે ઇક્વેશન યાર. ચલિए તો જો અહીં સુધી ક્લિયર છો તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ આના પછીનો પોર્શન છે સમજીએ. હવે અહીંયા જે આપણને કીધું છે એમાં એવું કીધું છે એક નાનો ક્વેશ્ચન છે 1 માર્ક તરીકે. આવા જે ક્વેશ્ચન છે એ થઈ શકે તમને કેટલા માર્ક તરીકે તો કે એક્ઝામની અંદર બેટા 1 માર્ક માટે. સમજ ક્વેશ્ચન શું કહે છે. બર્નોલી સમીકરણ અસ્થાયી કેવું અસ્થાયી અથવા તો પ્રક્ષુબ્ધ વહનને કેમ લાગુ પાડી શકાતું નથી. તો વેરી ફર્સ્ટ સર તમને સમજાવી રહી છે કે જે બર્નોલી સમીકરણ છે સમજો જે બર્નોલી સમીકરણ છે રણ ऐसे ना लिखा जाएगा. चलिए तो જે બર્નોલી સમીકરણ છે કોના કોના માટે લાગુ પડે તો વેરી ફર્સ્ટ પહેલું એ જે પ્રવાહી છે એ કેવું હોવું જોઈએ યાદ કરો સર એ જે પ્રવાહી છે એ અશ્યાન એટલે કે જેના માટે શ્યાનતાનો ગુણધર્મ ઓછો હોય અશ્યાન હોવું જોઈએ. બીજું કેવું છે અચક્રીય એ વમળયુક્ત પણ ના હોવું જોઈએ. ત્યાર પછી જે અહીંયા કીધું છે અસ્થાયી નહીં પણ બેટા સ્થાયી હોવું જોઈએ. કેવું હોવું જોઈએ સ્થાયી વહન હોવું જોઈએ. ઓકે અને પ્રક્ષુબ્ધ છે. ચલિए વાંધો નહીં. તો એકચ્યુઅલી આપણું બર્નોલી સમીકરણ આ લોકો માટે સાચું છે અને સાથે એક શબ્દ બાકી રહી ગયો અને એ શું છે તો કે એ છે અદબનીય. એ છે અદબનીય. ચલિए તો આ લોકોના કેસીસ માટે જે બર્નોલી સમીકરણ છે એ તમે લાગુ પાડી શકો. ઠીક છે. આના સિવાયના માટે લોકો કીધું કે કોના માટે લાગુ નહીં પાડી શકાય તો કે સર અસ્થાયી માટે. તો સમજ અસ્થાયીમાં પ્રોબ્લેમ એ છે યાર કે વેગ હર જગ્યા અલગ અલગ અને જ્યારે કોઈ તરલ કણ આવે એનો પણ વેગ હરેક બિંદુએ બદલાયા કરશે. સો કેલ્ક્યુલેશન માટે એ તમને વ્યવસ્થિત ઉપયોગમાં આવે એવું નથી. તો એટલે કીધું છે કે જ્યારે લાગુ પાડી શકાતું નથી કારણ કે એ વહનમાં જે વેગ છે અને જે દબાણ છે એની વેલ્યુ સતત શું થયા કરે તો કે વેગ અને દબાણની વેલ્યુ સતત શું થયા કરે વધઘટ થયા કરે એટલે એના માટે એ સમીકરણ શક્ય હોતું નથી યાર. ઓકે ચલિए કોમન ક્વેશ્ચન છે નાનો સવાલ હતો. હવે સર અહીંયાથી આગળ વધ્યા છે
અમુક વસ્તુ એવી છે જે સમય બચાવી આવશ્યક છે, તો સર તમારા માટે થોડું રાઈટ કરી રાખે છે કે જેથી તકલીફ નહીં પડે. બર્નોલી સમીકરણની મર્યાદા અને એના ઉપયોગો જણાવો. તો વેરી ફર્સ્ટ તમે સવાલ શું સમજ્યા? સર સવાલ એવો સમજ્યા કે અદબનીયને લાગુ પડે, તો મર્યાદા એ છે કે દબનીયને લાગુ નહીં પડે. સર અચક્રીયને લાગુ પડે, મર્યાદા એ છે કે ચક્રીય હોય તો નહીં લાગુ પડે. સર સ્થાયી વહનને લાગુ પડે, તો મર્યાદા એ છે કે અસ્થાયીને લાગુ પડતી નથી યાર. તો મર્યાદામાં કઈ નવું નથી, એની વ્યાખ્યા એ જ પોતેની મર્યાદા છે કે અશ્યાન હોવું જોઈએ તો જ લાગુ પડે, નહીં તો લાગુ પડશે નહીં. અદબનીય હોવું જોઈએ તો જ લાગુ પડે, નહીં તો લાગુ પડશે નહીં. તરલનું વહન ધારારેખી એટલે કે સ્થાયી પ્રકારનું હોવું જોઈએ, અસ્થાયી એટલે કે પ્રક્ષુબ્ધ પ્રકારનું હોય તો નહીં કામ કરે યાર. ઠીક છે. અને સૌથી છેલ્લું તરલનું વહન અચક્રીય વમળ વાળું જ્યારે હશે એટલે કે જે ભરતી ઓટ તમે જોઈ રહેલા છો એના માટે આ લાગુ નહીં પડશે યાર. અચક્રીય સ્ટ્રેટ એક પાઇપમાંથી પાણી કેવું છે આમ સીધું ફ્લો કરે હે ને, તો એ જે ફ્લો કરે એના માટે જ લાગુ પડશે, અધરવાઇઝ લાગુ પડશે નહીં. તો જે વ્યાખ્યા છે એ જ એના પોતાની અંદર એની શું છે મર્યાદા છે. હવે એ સમજીએ કે સર આ સમીકરણ માટે એકચ્યુઅલમાં ઉપયોગિતા શું છે. તો વેરી ફર્સ્ટ અહીંયા એવું લખ્યું છે વેન્ચુરીમીટર એક જોરદાર સારી થિયરી છે, પણ હવે સમજ એ થિયરી તમારા માત્ર સમજવા માટે છે. ઓકે, સો બહુ ટેન્શન લેવાની આવશ્યકતા નથી. સર આઈડિયા આપે છે કે વેન્ચુરી શું છે યાર. વેન્ચુરીમીટર તો સમજ વેન્ચુરીમીટરનો એક પોર્શન એ રીતે છે કે એમાં સૌથી પહેલો જે પોર્શન હોય છે એનો જે વ્યાસ છે એ વધારે છે, એટલે કે એક પહોળો આડછેદ છે. એના પછી અચાનક અહીંયાથી એક પોર્શન નાનો આ રીતે કરવામાં આવશે જેને કહેવાશે થ્રોટ, જેને એવું કહેવાશે કે શું છે થ્રોટ છે. ઓકે ચલિए સ્ટુડન્ટ્સ, તો જે આ પોર્શન છે ત્યાંથી એકચ્યુઅલમાં ટરલ એન્ટર થશે. તો માનો અહીંયાનો વેગ કયો છે v1 છે. જે તરલ એન્ટર થાય ધારો કે એનો વેગ કયો છે v1 છે. હવે આ જે રચના તમે અહીંયા સમજી એ રચનાની સાથે શું કરવામાં આવે એક મેનોમીટર જોડવામાં આવે. સર આ મેનોમીટર યાદ કરો આગળના લેક્ચરમાં સર તમને આ રીતની યુ આકારના શેપની વાત કરી ગયેલા, તો કે હા સર. તો આની સાથે યાર આ રીતે એના એન્ટ્રન્સ પાસે એક મેનોમીટર આ રીતે રાખવામાં આવે છે. ઓકે, અને એ જે મેનોમીટર છે એમાં વન્સ અગેન અહીંયા લિક્વિડ ભરેલું હશે. તો જ્યારે અહીંયાથી તરલ અંદર એન્ટર થશે, જ્યારે અહીંયાથી તરલ અંદર એન્ટર થશે તે તરલની એન્ટ્રી વખતે એનો જે વેગ છે આપણે એને કીધો v1, અને એ જ્યારે અહીંયાથી આ રીતે પસાર થાય છે તો એ સમયે અહીંયા એક્ઝિટ ઉપર પણ એનો કંઈક વેગ હશે. માનો એ વેગ કેટલો છે v2 છે. માનો એ વેગ કેટલો છે v2 છે. તો એકચ્યુઅલમાં અહીંયા આના દ્વારા સમજો આ જે જગ્યા છે ત્યાં પ્રેશર જનરેટ થશે. આ જે જગ્યા છે ત્યાં શું જનરેટ થશે પ્રેશર. તો તમને શું ખ્યાલ આવે કઈ જગ્યાએ પ્રેશર વધારે હશે? તો સર અમને તો એવું વિચાર આવે કે અહીંયા સાંકડો ભાગ છે તો ત્યાં પ્રેશર વધારે હશે. સમજ સર શું કહે છે, આ જ એક ઊંધી વસ્તુ છે જે મગજમાં ફિટ થઈ ગયેલી છે. એકચ્યુઅલમાં એવું છે કે જે જગ્યાએ સાંકડો ભાગ છે ત્યાંથી તરલ બહાર જઈ રહ્યું છે, તો એ જે પોર્શન છે ત્યાં ખરેખર દબાણ ઓછું હશે. દબાણ ક્યાં વધારે હોય? તો સમજ સર એકદમ સિમ્પલ વસ્તુ સમજાવે છે. આ એક રૂમ છે, તો કે હા સર આ એક રૂમ છે. સમજ આખો રૂમ બંધ છે અને અહીંયા એક દરવાજો છે અને બધા વ્યક્તિએ દરવાજામાંથી બહાર જવા માટે ધક્કા મુક્કી કરે છે. તો આ બેટા બધાની ધક્કા મુક્કી ચાલુ છે. સમજ, તો જે આઉટસાઇડ નીકળી જાય એને થોડી પ્રેશર છે, જે ઇનસાઇડ છે ને એ લોકોને પ્રેશર છે. તો હકીકત અહીંયા સમજવાની વસ્તુ જે છે વેન્ચુરીમાં એ સર તમને સમજાવે છે. થિયરી ભલે આખી નથી પણ સમજ આ જે સાંકડો ભાગ છે ત્યાં દબાણ ઓછું હશે, આ સમજો. અને જે જગ્યાએ આવો મતલબ કે મોટો વિસ્તાર છે તો એ જગ્યાએ જે દબાણ હશે એ વધારે હશે અને એના કારણે જે તરલ આમાં ભરેલું હશે ને એની ડેપ્થ નીચે જશે. એની ડેપ્થ ક્યાં જશે? નીચે જશે. અને એની જે ડેપ્થ છે એ કમ્પ્લીટલી નીચે અને આ બાજુની ડેપ્થ ક્યાં જશે? ઉપર જશે. ઓકે, તો આશા રાખું છું કે તમે આ સમજી જશો. અને એના કારણે જે એક્સ્ટ્રા તરલ છે એ તરલ અહીંયા ધક્કો મારીને નીચે આવેલું હશે. કેમ? કારણ કે પ્રેશર વધારે છે અને અહીંયા નીચે દબાઈ ગયું. કેમ? કારણ કે આ તરફ જે પ્રેશર છે એ કેવું છે? ઓછું છે. ઓકે, અને પછી આ જે હાઇટનો ડિફરન્સ આવે એને મેનોમીટરમાંથી મેઝર કરવામાં આવે અને એના દબાણ દ્વારા આ જે વેગ છે એનું સમીકરણ શોધી શકાય. ઓકે, સો આ થિયરી છે, પણ એ થિયરીમાં જે બહાર નીકળતો તરલનો વેગ છે એ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? તો એનો ઉપયોગ કરવામાં આવે બર્નોલી સમીકરણ. ઠીક છે. અને સર આ આપણે શું કામ શોધીએ છીએ? તો સમજ આપણે કેમ શોધીએ છીએ? કારણ કે જો વેગ મળી જાય તો તમે શોધી શકો પસાર થયેલા તરલનું કદ. સર કેમ પસાર થયેલા તરલનું કદ? કારણ કે જો આપણે ભણ્યા છે આ જગ્યાએ કોઈ આડછેદનું ક્ષેત્રફળ હશે, તો કે હા સર. તો એ આડછેદનું ક્ષેત્રફળ અને વેગ આ બેનો ગુણાકાર કરવાથી જે મળે એને આપણે કમ્પ્લીટલી સમજ્યા છે કે સર આને કહેવાય કદ ફ્લક્સ. શું કહી શકાય? આને કદ ફ્લક્સ કહી શકાય.
અને એ જે કદ ફ્લક્સ કહી શકાય, સમજો સર શું કહે છે, એ જે કદ ફ્લક્સ કહી શકાય એ જ વહન દર છે. મતલબ કે એકમ સમયમાં પસાર થયેલું તરલનો જથ્થો છે. અને તેથી આ રચનાનો અથવા આ જે ડિવાઇસ છે એનો ઉપયોગ કરવામાં આવે સ્ટુડન્ટ્સ કઈ જગ્યાએ, જે જગ્યાએ તમારે ફ્લો મેઝર કરવો છે. હવે બહુ શાંતિથી સમજો. શું તમે પેટ્રોલ પંપ પર ગયા છો? તો કે હા સર. પેટ્રોલ પંપ પર અમે સર એવું જોયું છે. આ શું છે બેટા, નીચે કઈ આવી ગયું યાર. ચલિए વાંધો નહીં. તો સમજો પેટ્રોલ પંપ પર તમે જ્યારે ફ્યુલ મતલબ કે ઇન્ટેક લેવો છો ટાંકીની અંદર, તો ફ્યુલ માનો અંદર આવે છે. તો એ ફ્યુલ કોઈ માપવા નથી જતું, પણ એકચ્યુઅલમાં અહીંયા જે કેલ્ક્યુલેશન છે એ કાર્ય કરશે કે ફ્યુલ કેટલા વેગથી પસાર થશે અને કયા ક્ષેત્રફળમાંથી પસાર થશે. સો એના આધારે એક્ઝેક્ટ સમયમાં આટલો જ જથ્થો પસાર થાય એનું સચોટ કેલ્ક્યુલેશન તમે કરી શકશો. ઓકે, અને એ કેલ્ક્યુલેશનના આધાર ઉપર આ સિસ્ટમ છે એ કામ કરે. તેથી તમે જ્યારે પેટ્રોલ પુરાવો છો ત્યારે એને માપવાની આવશ્યકતા નથી. એ ઓલરેડી જે આઉટલેટ આવે છે એ ઓલરેડી વેન્ચ્યુરીમીટર દ્વારા મેઝર થઈને આવે છે, જેથી એક્ઝેક્ટ જથ્થો તમને જે પેટ્રોલની ટાંકી છે એમાં મળતો હોય છે. અને એટલું પેમેન્ટ જે પેટ્રોલ પંપના વ્યક્તિઓ છે એ સ્વીકારતા હોય છે. તો આશા રાખું છું કે જે પેટ્રોલ પંપ વિશેનું કન્ફ્યુઝન તમને હતું એ હવે કન્ફ્યુઝન તમારા માટે રહ્યું હશે નહીં. ઓકે, ચલીએ. તો હવે અહીંયાથી આપણે આગળ વધીશું. જો આ વસ્તુ તમે કમ્પ્લીટલી સમજી લીધી છે તો હે ને, જો આ તમે કમ્પ્લીટલી સમજી લીધું છે તો સર અહીંયાથી આગળ વધ્યા. હવે બીજી વસ્તુ શું છે તો એ છે એટોમાઇઝર અથવા તો સ્પ્રે પંપ. યાર સમજો આ સ્પ્રે પંપ શું છે હે ને, સર કહે છે કે આ શું છે, આ સ્પ્રે પંપ શું છે. ओके, तो स्प्रे पंप सर हमने थोड़ी खबर है. इंडिया में क्या चल रहा है? सो सर इंडिया में चल रहा है फॉग. ओहो, चलिए याद આવી ગયું તો કે હા સર. તો આ સમજ યાર, મતલબ કે જે બી કોઈ સ્પ્રે છે, ઠીક છે, માર ગોલી, તો સમજ કે કોઈ બી એક સ્પ્રે છે, એ સ્પ્રે માંથી તમે જ્યારે પુશ 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 કરો છો તો કરે બેટા પુશ પુશ, હે ને, સમજ. તો સર કહે છે કે આમાંથી તમે જ્યારે પુશ પુશ કર્યો છો તો અહીંયાથી આ જે છે એ કમ્પ્લીટલી આ રીતે સ્પ્રે થાય. તો કે હા સર આ રીતે સ્પ્રે થાય. તો એકચ્યુઅલમાં આની પાછળ પણ રહેલો જે સિદ્ધાંત છે એ બર્નોલીનો સિદ્ધાંત છે. કેમ? કારણ કે જ્યારે તમે આ પુશ પુશ કરો છો તો ત્યારે શું થશે, તો ત્યારે દબાણમાં બેટી એ રીતે ડિફરન્સ તૈયાર થશે કે જેથી પાણીના કણો સ્ટ્રો દ્વારા તો ઉપર આવ્યા હશે, મતલબ કે અંદર જે પાઇપ છે એના દ્વારા, અને એનો હવામાં છંટકાવ થયો હશે કારણ કે એ જગ્યાએ જે દબાણ હશે એ વધારે હશે. ઓકે, ચલિए બહુ વાંધો નહીં, ડિટેલમાં ચર્ચા નથી કરતા, પણ સમજો આ રીતની વાતો છે. તો અહીંયા સરે કહી દીધું બે વસ્તુ, તો કે સૌથી પહેલી એક વેન્ચ્યુરીમીટર, એક છે સ્પ્રે પંપ. બીજું આ જે સમજવાનું છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સર તમને સમજાવે છે કે કઈ રીતે વિમાનની પાંખ છે લિફ્ટ કરે છે, અને બીજું કે કઈ રીતે સ્પિન કરેલો બોલ નો ગતિમાર્ગ કેવો હોય છે, વક્ર. શું મેચ જોઈ છે ને? હા બોલ બોલ, હા હા ના ના, હા ના હા ના હા ના હા ના. તો સમજ હા ના નહીં યાર, મેચ દરેકે જોઈ હશે, ઠીક છે. સ્ત્રી મિત્રો હોય તો આઈ ડોન્ટ નો, પુરુષ મિત્રોએ જોઈ હશે, અને સ્ત્રી મિત્રોને કદાચ ઇન્ટરેસ્ટ નહીં હોય, પણ પુરુષ મિત્રોને ઇન્ટરેસ્ટ વધારે હશે, એમને ડેફિનેટલી મેચ જોઈ હશે. અને જો સ્ત્રી મિત્ર તરીકે તમે મેચ જોઈ છે, તમે ઉત્સાહી છો, તો એકવાર સરને જણાવો, કે ભાઈ યસ સર અમને ક્રિકેટ પર ઇન્ટરેસ્ટ બી છે અને અમને સમજ પડે છે. ચલિए, તો ખૂબ સારી બાબત છે જો આપ ક્રિકેટ વિશે નોલેજ ધરાવો છો, થિયરી સમજવામાં ઈઝી રહેશે. समझ અહીંયાથી यूं किसी ने बेटा એમ કરીને બોલ ફેંકે છે. ચલિए મને કેવો આ કોની એક્ટિંગ છે? જો તમારામાંથી કોઈને ખબર છે તો સરને તમે જણાવો યાર કે કોઈ વ્યક્તિ આવે છે यूं કરે છે, મતલબ કે यूं હાથ यूं, અને પછી અહીંયાથી यूं એક્ટિંગ કરીને જો બોલ નાખવામાં આવે, જો તમને ખબર હોય કે આ કોની બોલિંગ એક્ટિંગ છે તો સરને એકવાર લખી બતાવો યાર. ચલિए સર આશા રાખીએ છીએ કે આપ સર્વને ખબર હશે. ઓકે સર એ બી એક્ટિંગ ખબર છે ને એક બીજી બી એક્ટિંગ અમને ખબર છે. એક એક્ટિંગ એવી છે કે જેમાં यूं પછી આ હાથ એમ હોય અને પછી એમ બોલ નખાય. વી ડોન્ટ નો સર એ કોણ છે, તો તમને નહીં ખબર હોય તો જેને ખબર હશે એ સરને કહેશે યાર. ચલિए તો સર બી ક્રિકેટ જોઈ છે પણ એટલો બધો ઇન્ટરેસ્ટ સરને ક્રિકેટ માટે નથી, સર માટેની અલગ ગેમ છે યાર, પછી કોઈ વખત વાત કરશું. ચલિए તો એ બી સમજીશું કે જ્યારે કોઈ બોલર બોલ ફેંકે છે તો એ સ્પિન કરીને બોલ ફેંકે તો એકચ્યુઅલમાં થઈ શું રહ્યું છે કે જેથી બોલ આવે છે સ્લો, સમજ, બોલ આવે છે સ્લો, ફાસ્ટર કરતા ડેફિનેટલી બેટા આમનો બોલ સ્લો હશે, છતાં બી રમવામાં તકલીફ પડે છે. તો એ બાબતોને આપણે સમજવાની છે. તો હવે અહીંયાથી કન્ટિન્યુ કરશું કે સર શું સમજવાના. તો એના માટે સૌથી પહેલી વસ્તુ સમજવાના, સમજ એ વસ્તુ છે ડાયનેમિક લિફ્ટ. શું સમજવાના બેટા? ડાયનામિક લિફ્ટ. કે સર આ ડાયનામિક લિફ્ટ શું છે? ચલિए બધા બહુ શાંતિથી એક વસ્તુનો વિચાર કરશે કે શું તમે એવું કંઈક જોયું છે કે વાવાઝોડાની વાતો હોય તો કે હા સર. એ વાવાઝોડાની વાતોમાં તમે એવું સમજ્યા હશે કે સર જે ઘરના પતરા છે ને ઉડી જાય, તો એકચ્યુઅલમાં પતરા તો ફ્લેટ છે સર, એમ પતરું હોય તો સમજ પડી કે ફૂંક માર્યું અને ઉડી ગયો, પણ પતરું તો એમ આ રીતે આડું છે તો અહીંયા થોડી ને ફૂંક લાગે કે સર પતરું ઉડી જાય. તો એકચ્યુઅલમાં પતરાના ઉડવા માટે આ રીતનું પ્રેશર નથી, એક એ પ્રેશર છે જે નીચેથી જનરેટ થશે, કાંથી? નીચેથી, અને એના કારણે એ ઉપર ઉડી જશે. તો એ બાબતોને આપણે સમજવાની છે. તો સર તમને આઈડિયા આપે છે કે આ બધી વસ્તુઓ છે શું યાર.
ચલિए તો વેરી ફર્સ્ટ સર શું કહે છે, તો આપણે અહીંયા બર્નોલી દ્વારા જે સમજ્યા એના ઉપર બધા ધ્યાન આપશો. બર્નોલી શું કહે છે, તો બર્નોલીના સિદ્ધાંતથી આપણે એવું સમજ્યા કે જ્યાં દબાણ ઓછું છે, સમજો સર શું કહે છે, દબાણ કેવું છે, ઓછું. તો દબાણ ઓછું છે તે જગ્યાએ વેગ કેવો હશે, તો કે સર વેગ વધારે હશે. અને જે જગ્યાએ વેગ વધારે, આનો મિનિંગ એવો થશે કે જે ધારા રેખા છે, કઈ રેખા, ધારા રેખા, આ ધારા રેખા ગીચ હશે. સમજ, આપણે એવું ભણી ગયા છે કે જ્યાં ધારા રેખાઓ ગીચો ગીચ ત્યાં વેગ કેવો હશે, વધારે. સર સમજ નહીં પડી તો માનો હે મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ એક પાઇપ છે, આ એક શું છે, પાઇપ છે. હવે એ પાઇપ ની અંદર જો ધારા રેખા સમજીએ તો માનો આ જે વક્ર છે, આ દરેક વક્રને એવું સમજો કે આ શું છે, ધારા રેખા છે. તો આ જગ્યાએ ગીચ છે અને સમજો આ જગ્યાએ તમને ખબર જ છે કે વેગ કેવો હશે, સર વધુ હશે. અને આ જગ્યાએ જે છે ત્યાં છૂટી છવાય છે અને તમને ખબર જ છે કે અહીંયા વેગ કેવો હશે, ઓછો હશે સર. ઓકે ચલીએ, તો બસ એ જ વાત સરે કરી છે. વેગ વધારે છે તો ધારા રેખા કેવી હશે, ગીચ, પણ એ જગ્યાએ દબાણ ઓછું હશે, જ્યારે આ જગ્યાએ દબાણ કેવું હશે, વધારે. સો આનો ઓપોઝિટ પણ લખી શકાય. આનો ઓપોઝિટ એ છે કે જો દબાણ વધુ છે, સમજ, દબાણ કેવું છે, વધુ છે, તો દબાણ વધુ છે તો વેગ વધારેની સર વેગ કેવો હશે, ઓછો હશે. અને વેગ ઓછો છે તો સર ખબર પડશે કે જે ધારા રેખા છે એ ધારા રેખા કેવી હશે, છૂટી છવાય, કેવી હશે, છૂટી છવાય. ઓકે ચલીએ, તો જો અહીંયા સુધી તમે ક્લિયર છો તો સર કન્ટિન્યુ કરે છે, સમજ આ વસ્તુ અહીંયા શું છે. એકચ્યુઅલમાં કોઈ વસ્તુ ક્યારે લિફ્ટ અપ થાય, ચલીએ બહુ શાંતિથી સમજો. સર કહે છે કોઈ વસ્તુ ક્યારે લિફ્ટ અપ થાય, તો માનો આ એક પદાર્થ છે, તો કે હા સર. હવે આ પદાર્થ ઉપર સમજ એક ઉપરથી દબાણ આવે છે, એક દબાણ ઉપરથી આવે છે P1 છે, અને એક દબાણ નીચેથી આવે છે, માન યાર એ P2 છે. સમજવા પ્રયત્ન કર. કોઈ પદાર્થ છે જેના ઉપર એક દબાણ આવે છે જે ઉપરથી છે, તો માન એ કેટલું છે, તો કે P1 છે. અને એક દબાણ નીચેથી, તો સમજ એ કેટલું છે, તો કે સર P2 છે. તો સર કહી શકે, સમજ, સર કહી શકે ઉપરનું દબાણ વધારે હશે તો સમજી ગયા કે સર પદાર્થ ક્યાં જાય, તો કે નીચે. અને નીચેનું દબાણ વધારે હશે તો સમજ પડે કે સર પદાર્થ ક્યાં જાય, ઉપર. કોમન સેન્સ છે, તો કે હા સર. હવે એ કોમન સેન્સને આપણે એપ્લાય કરીએ કે કઈ રીતે યાર, કઈ રીતે તમે એવું જોઈ શકશો કે ક્રિકેટના બોલ છે કે વગેરે વગેરે છે, એક ડાયનેમિક લિફ્ટ મળે છે. સર આ ડાયનેમિક લિફ્ટ એટલે છે શું, એ જ આપણે સમજી રહ્યા છીએ. ઓકે ચલો, હવે અહીંયા સર જે કહે છે ને એને બધા બહુ શાંતિથી સમજો. માનો મેં એક જે બોલ લેમ છું, હે ને, સમજ, એક બોલ લેમ છું, એને મેં ઘુમાવ્યા વગર ખાલી સ્ટ્રેટ ફ્લો કરું છું, એને મેં ઘુમાવતો નથી સ્ટુડન્ટ, સમજે, મેં એને ખાલી છોડું છું. તો મારા એ બોલની જે ગતિ થતી હશે એના માટે આ કોણ છે સર, આ આજુબાજુ પાણી છે, નહીં યાર, આ આજુબાજુ જે તમે જોઈ રહ્યા છો સમજ એ હવા જ છે. એ કોણ છે, હવા જ. અને જે હવા છે એના જે રેખાઓ છે, ધારા રેખાઓ, એ આપણે દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તો વેરી ફર્સ્ટ બધા અહીંયા સમજવામાં ધ્યાન આપે કે સર એકચ્યુઅલમાં અહીંયા જે છે, હે, આ જે છે, તો આ એક કમ્પ્લીટલી બોલ છે જેને આપણે ઘુમાવ્યા સિવાય ફેંકીએ છીએ. તો જ્યારે ઘુમાવ્યા સિવાય ફેંકીએ તો આપણે જોઈ શકીએ કે આની ધારા રેખાઓ આ પ્રમાણે છે. તો ઉપર ધારા રેખાઓનો સમૂહ અને નીચે ધારા રેખાઓનો સમૂહ ઇક્વલી કેવો છે, સેમ છે. તો એકચ્યુઅલમાં જેટલું દબાણ ઉપર હશે એટલું દબાણ નીચે છે, તો એના લીધે કોઈ ફેર નથી પડતો. અને બોલ પર જે બળ છે એના લીધે એની ગતિ ચાલુ છે. પણ સમજો સર શું કહે, કદાચ એ જ બોલને આપણે સ્પિન કરીને ફેરવીએ, સમજ, એ જ બોલને કદાચ આપણે સ્પિન કરીને આ રીતે ફેરવીએ. ઓકે, અને આ બોલ ગતિ કરે છે, સમજો સર શું કહે છે, આ બોલ ગતિ કરે છે પણ સ્ટ્રેટ ની, એ ઘૂમતા ઘૂમતા ગતિ કરે છે. એ કેવી ગતિ કરે છે સર, મતલબ કે ઘૂમી ઘૂમીને ગતિ કરે છે. તો સમજ સર એ જ કહે છે કે એ બેટા અહીંયાથી યું ઘૂમીને શું કરે છે, ગતિ કરે છે. તો એના કારણે એકચ્યુઅલમાં જ્યારે જ્યારે બોલ છે એના ઉપર ગ્રીપ હશે, તમે જોયું હશે, ગ્રીપ એટલે ઘર્ષણ ક્રિએટ કરતો પોર્શન. તો જે ગ્રીપ છે એ ગ્રીપ પોતાની સાથે હવાને પણ ગોળ ઘુમાવશે, ગ્રીપ પોતાના સાથે હવાને પણ ગોળ ઘુમાવશે. સર એ વળી કેમ ગોળ ઘૂમે, એના માટે એક નવો ગુણધર્મ છે, એને કહેવાશે શ્યાનતા, જે આના પછીના થિયરીમાં સર તમને સમજાવે છે. સો એક્સેપ્ટ કરો ત્યાં સુધી કે બોલ જ્યારે ઘૂમે છે તે પોતાના ઘૂમવાની સાથે હવાને બી ઘુમાવશે. તો કે ઓકે સર સમજી ગયા. તો સર અહીંયા જે સર કહે છે સમજો, આ બોલ ઘૂમે તેની હવા બી ઘૂમે. તો ઘૂમવાના કારણે હવે તમે જોઈ શકો કે જે ઉપરનો પોર્શન છે ને આ વાલો, તો ત્યાં ચેક કરો, ત્યાં આપણને ખબર પડી કે સર ધારા રેખા કેવી બની ગઈ, ગીચ બની ગઈ. અને ઘૂમવાના લીધે જો ઉપર ગીચ બની તો ખબર પડે કે સર નીચે જે ધારા રેખા છે એ કેવી થઈ ગઈ, તો કે સર છૂટી છવાઈ થઈ ગઈ. સમજો, તો અહીંયાથી હવે લોજિક એપ્લાય કરો, આપણે કમ્પ્લીટલી બની ગયા. જ્યાં ધારા રેખા છૂટી છવાય છે, ઓકે સર, તો જ્યાં ધારા રેખા છૂટી છવાય ત્યાં વેગ કેવો, સર વેગ ઓછો. પણ વેગ ઓછો તો ખબર પડે કે આ જગ્યાએ જે દબાણ છે એ દબાણ વધુ હશે સ્ટુડન્ટ્સ. કેવું દબાણ હશે, વધુ. અને એ રીતે સમજો
કે જે જગ્યાએ ધારારેખા ગીચ બની ગઈ તો એ જગ્યાએ દબાણ ઓછું થઈ જશે, જે અત્યારે જ સર તમને જસ્ટ આગળની સ્લાઇડમાં કમ્પ્લીટ સમજાવી ગયા. તો કે હા સર. ચલીએ તો આનો મિનિંગ સમજ. સરે જે કીધેલું એ પ્રમાણે બહુ શાંતિથી વિચાર. માન કે આ શું છે તો કે એક પદાર્થ છે. સમજ 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 સમજ. ઓ હેલો, જાગતી રહો જાગતી રહો. ચલીએ સર શું કહે છે. તો સર એમ કહે છે કે આ જે બોલ છે એના માટે દબાણ નીચે જે જનરેટ થયું ને નીચે, એ નીચેનો પોર્શન કેવો છે વધારે અને ઉપરનું દબાણ ઓછું જનરેટ થયું. સોરી, એ વળી કેવી રીતે એ જ સમજા છે સાયન્સ છે, પણ એ વળી કેવી રીતે તે આવી રીતે જે દરેક વસ્તુની અન્ડરસ્ટેન્ડિંગ છે એ આપણે ક્લિયર કરી રહ્યા છે. ઓકે, તો એકચ્યુઅલ સમજ કે અહીંયા દબાણ જે છે એ વધારે જનરેટ થયું અને ઉપરનું દબાણ ઓછું છે. તે વધારે દબાણ જનરેટ થયું એ એને એક લિફ્ટ આપે, એને એક ધક્કો આપે. ચેક કર, નીચે દબાણ વધારે તો કે હા સર, ઉપર દબાણ ઓછું તો શું આને એક લિફ્ટ મળી અને એક ધક્કો મળ્યો ઉપર તો કે હા સર, એટલે વધારે ઊંચાઈ પ્રાપ્ત કરશે. એટલે એ કેવી ઊંચાઈ પ્રાપ્ત કરે? વધારે ઊંચાઈ પ્રાપ્ત કરશે. અને એ જે એક લિફ્ટ એક ધક્કો મળે છે એને આપણે એવું કહીએ છીએ કે એ શું છે? એ ડાયનેમિક લિફ્ટ છે. હોપ સો તમને હવે એકદમ પ્રોપર મગજમાં શબ્દ ફિટ થઈ ગયો હશે. યસ સર, ટેન્શન ના લેવ. હરભજન સિંહ અમને યાદ આવી ગયું. યું કને બોલ ઘુમાવીને ફેંકશે તો એ ઘૂમતો બોલ, એ ઘૂમતો બોલ એના કારણે ઉપરના પોર્શનમાં ધારારેખા ગીચ, ઉપર દબાણ ઓછું નીચે દબાણ વધારે, તો એ બોલને એક લિફ્ટ મળશે. શું મળશે? લિફ્ટ. સો એકચ્યુઅલમાં જો સર તમને કહી તો સમજ સર શું કહે છે. માન આ પીચ છે તો કે ઓકે સર, તો આ પીચ ઉપર જો આપણે કોઈ બોલ ફેંકીએ, સમજ, જો આપણે આ પીચ ઉપર બેટા એક બોલ ફેંકીએ, સર કયો બોલ લઈએ? પિંક પિંક બોલ ના યાર, લાઇટ બોલ લઈએ. ચलिए તો સમજ સર શું કહે છે. અહીંયાથી આપણે એક બોલ છે એ ધારી લઈએ કે આ બોલ છે. इसको बोलो कलर कर दो कलर कर दो कलर कर दो. चलिए તો સમજ સર એકચ્યુઅલમાં એ સમજાવે છે, બહુ શાંતિથી સમજો કે આ બોલ છે એને આપણે અહીંથી ફેંકવાના. તો બોલ ફેંકશે અને ઘુમાવીને જાય છે. બોલ છે એ સ્ટ્રેટ નહીં, બોલ ઘૂમીને જાય છે. તો જે બોલ અહીંયાથી ફેંક્યો છે બેટા, એને જો ઘુમાવ્યા વગર ફેંકે તો ટપ્પો પડે અને આગળ વધે, ટપ્પો પડે ને આગળ વધે. પણ સમજ જ્યારે સ્પિનર એ બોલ ફેંકે છે તો એકચ્યુઅલમાં પીચ બહુ નજીક પડે એવું સમજ. તો પછી બેટ્સમેન એવું ફીલ થાય કે એ તો નીચે જશે, પણ યાર એને લિફ્ટ મળે. એને શું મળે? લિફ્ટ મળે. એટલે એને સમજવો પડે બોલ કે શું લિફ્ટ રહી રહ્યા છે. એટલે તમે જોયું હશે કે જે ક્રિકેટર છે એ સ્પિન રમતી વખતે કાં તો આગળ જશે કે જેથી એને લિફ્ટ નહીં મળી શકે. અધરવાઇઝ બેટા એ જે બેટ્સમેન છે બેટ્સમેન પાછળ જશે બેકફૂટ પર કે જેથી લિફ્ટ મળે તો એને સમજવાનો સમય મળે. સમજ. એટલે તમે મહેન્દ્રસિંહ ધોનીને જોયું હશે કે સર જ્યારે સ્પિનર આવે તો આગળ આવીને પ્લે કરી દે. વાય? બીકોઝ ની સ્પિન થવા દેશે કે ની લિફ્ટ થવા દેશે. સમજ, ની તો સ્પિન થવા દે કે ની તો લિફ્ટ થવા દે એટલે તકલીફ નહીં પડે. અહીંયા જ આવીને વાત પૂરી કરી દો બોલની, એટલે બોલ આગળ વધે જ નહીં કે તમને તકલીફ આપે. અને જે બીજા બેટ્સમેન છે એ શું કરશે તો કે સર જ્યારે અહીંયા બોલ જાય ત્યારે બેટ્સમેન બિહાઇન્ડમાં નીકળી જશે. તો બિહાઇન્ડમાં નીકળવાથી શું થશે કે જ્યારે અહીંયાથી આ લિફ્ટ લેશે કે સ્પિન કરશે તો એ સમજવા વિચારવા સમય મળે. ઓ સર બોલ જતો રહ્યો, ઓકે ચલીએ બોલ જવા. ઓહો આવી ગયો, જો સમજ. હા ને, સમજ પડી? યસ સર. એક કામ કરીને વચ્ચે દિવાલ બનાવી જોઈએ. અહીંયા આપણે એક દિવાલ બનાવી જોઈએ. શું એ દિવાલ સાથે બોલ અથડાઈ કરી? સમજો અહીં એક વોલ છે. ચલી આ શું છે તો કે વોલ છે. ઓહ નહીં અથડાયો બેટા, નહીં અથડાયો. ચલીએ સો આ બોલ હું અથડાતો નથી. ચલ અહીંયા આવી જાઉં. સમજ. ઓહો ચલીએ. ઓકે, તો આ થઈ ગઈ તમારા માટે બેટા બોલના સ્પિન થવાની થિયરી. આશા રાખું છું કે તમે સમજ પડી હશે. સર આને કંઈ લખવા મૂકવાનું બેટા, આને સમજવાનું હે ને. હવે લખવું મૂકવું હોય તો છે બુક્સ લખો, મતલબ કે હું સમથિંગ સમથિંગ સમથિંગ, બટ નોલેજ મગજમાં ક્લિયર રાખો. આ વધારે અગત્યની વસ્તુ છે. ઓકે ચલીએ આના પછી આપણે સમજવાના જે સરે કીધું આજે એક ઇમ્પોર્ટન્ટ તમને વસ્તુ ભણવામાં આવશે જે વિમાનને સમજવા માટે બહુ અગત્યની છે. તો એરોફોઇલ સમજાવો અથવા વિમાનની પાંખ પર લાગતું ઉધ્વો બળ સમજાવો. આ તૈયાર થઈ ગઈ તમારા માટે આગળની 2 માર્ક તરીકેની એક અગત્યની થિયરી પૂછાઈ શકે સ્ટુડન્ટ્સ. ચલો હવે સૌથી પહેલી વ્યાખ્યા કે સાહેબ એરોફોઇલ એટલે શું? તો આની વ્યાખ્યા સૌથી મજેદાર છે. કોને એરોફોઇલ કહેવાય? તો ભાઈ મેં અહીં આકૃતિ દોરેલી છે તો કે હા સર દોરેલી છે. એમાં તમને કોઈ શેપ દેખાય છે તો કે સર હા એક શેપ દેખાઈ રહ્યો છે. તો બસ એ જ વસ્તુ સર કહે છે કે આકૃતિમાં દર્શાવેલા વિશિષ્ટ આકારના ઘન ટુકડાને શું કહેવામાં આવે છે? તો સમજો બેટા એરોફોઇલ. ઘન ટુકડાને એરોફોઇલ કહે છે. ઓકે ચલિए તો આ તમારા માટે એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. સર એરોફોઇલની વ્યાખ્યા કેટલી મસ્ત છે, બધી વ્યાખ્યા આવી હોવી જોઈએ કે ભાઈ આકૃતિમાં દર્શાવેલી વસ્તુને આ કહી દેવાનો. તેવું નથી યાર. ચલિए બહુ શાંતિથી સમજો. તો સમજ સર આ જે બ્લેક પોર્શન તમને દેખાય છે બતાવે છે કે આ જે તમે એક આવો શેપ જોવો છો ને, ઓકે, તો આ શેપ એકચ્યુઅલમાં એરોફોઇલ શેપ છે. કેવો શેપ છે? એરોફોઇલ શેપ છે. એટલે તમારામાંથી ઘણા બુમરેંગ બી સાંભળ્યું હશે તો કે હા સર અમને એવું કંઈક આઈડિયા છે કે એ પ્રકારની કોઈ વસ્તુ આવે છે. મોગલી જોયેલું બચપનમાં નાનું કાર્ટૂન, મે બી તમારા વખતે નહીં, આ સામે અમારા સમયમાં કાર્ટૂન જોયેલું છે.
તો એના હાથમાં જે વસ્તુ છે એને બુમરેંગ કહી શકાય. એ બુમરેંગનો મિનિંગ શું છે? એ પ્રકારનો શેપ છે કે જો તમે એને થ્રો કરો છો યોગ્ય એંગલ ઉપર, ગમે તેમની, જો તમે એને યોગ્ય એંગલ ઉપર થ્રો કરો છો, તે બુમરેંગ કમ્પ્લીટલી જાય છે અને એ ફિઝિક્સ કામ કરે છે. તો જ્યાં બી જાય છે ત્યાંથી એ ઘૂમીને જે વ્યક્તિએ ફેંકેલું છે ફરી પાછું એની પાસે આવી જશે. હે સર? હા યાર, સમજ કેવી મજા આવે. મતલબ સમજ કે આ પેન ને મેં ફેંકું અને પેન જાય અને ઘૂમીને ફરી પાછી બેટા મારી પાસે આવે ને સમજ સર એમ કરીને કેચ કરી લે. કેવી મજા પડે? તો કે હા સર. તો આ વસ્તુ પોસિબલ છે બુમરેંગની અંદર, પણ એને બનાવવું પડે એના માટે બી એક નોલેજની જરૂર છે કે કયા ડાયમેન્શન મુજબ બનાવવું પડે. પછી વાતાવરણમાં હવાના દબાણ પ્રમાણે હે તમારીને કોઈ પર્ટિક્યુલર એંગલે ફેંકવું પડે, જે પ્રેક્ટિસ માંગે, અને એ વસ્તુ દ્વારા વ્યક્તિઓ બુમરેંગ બનાવી શકે છે. ઓકે, ચલીએ તો આપણે એની વાતોને સાઈડ ઉપર રાખશું. અહીંયા સમજો યાર સર શું કહે છે. આ રીતનો એક વિશિષ્ટ શેપ દેખાય છે, સમજ. એ શેપને આપણે આમ લિફ્ટ અપ કરીએ. તમે કોઈ દિવસ પેલા બાગ બગીચામાં પેલું ડીશ એકબીજાને ફેંકી ફેંકીને રમેલા? હા, તો યાદ કરીએ ડીશ ફેંકી ફેંકીને રમેલો શેપ આવો હતો. એ શેપ આ નહીં હતો. હા સર, આવો શેપ નહીં હતો, આવો શેપ હતો. એક્ઝેક્ટ સર, એ જ સમજાવે છે. સમજો તો સમજો યાર, આ એક વિશિષ્ટ પ્રકારનો શેપ છે કે જેના કારણે એ જ્યારે હવામાં જશે, એ જ્યારે હવામાં જશે તો સમજ એ શેપના લીધે તમે જોઈ શકો, અહીંયા આરામથી ફીલ કરી શકો કે સર આ જે પોર્શન છે ને, આ બાજુ આ સમથિંગ, તો આ જે પોર્શન છે ત્યાં ખબર પડે સર કે જે ધારા રેખા છે, આ ધારા રેખા કેવી છે સર? ગીચ છે. એટલે એના લીધે એના નીચેનો પોર્શન છે જ્યાં હવાને ઉપર ધક્કો માર્યો હશે, સમજ શેપ એમ, તો ઉપર હવા શું થઈ? તો કે ગીચો ગીચ, તો નીચે હવા છૂટી છવાઈ. તો એના લીધે ખબર પડે સર જે નીચેનો પોર્શન એના માટે હશે તે જગ્યાએ જે ધારા રેખા છે, આ ધારા રેખા કેવી છે? તો કે સર ધારા રેખા છૂટી છવાઈ છે. કેવી છે? છૂટી છવાઈ છે. સમજો? તો કે હા સર. તો હવે અહીંયાથી સમજો કે જે જગ્યાએ ધારા રેખા કેવી છે? ગીચ. તો આપણે ભણી ગયા કે જ્યાં ધારા રેખા ગીચ ત્યાં વેગ કેવો? ઓછો, પણ દબાણ તો કે સર નહીં, અહીંયા વેગ વધારે પણ દબાણ તો કે સર દબાણ ઓછું. અને જે જગ્યાએ સમજે સર કહે છે કે ધારા રેખા છૂટી છે તો વેગ ઓછો પણ દબાણ તો કે દબાણ સર વધુ. સો ઇનડાયરેક્ટલી તમે સમજી શકો કે નીચે દબાણ કેવું છે સર? વધારે. ઉપર દબાણ કેવું છે સર? ઓછું. એના કારણે આવા પદાર્થ પર એક ધક્કો જનરેટ થશે જે વધારે દબાણથી ઓછા દબાણ તરફ હશે. તો કે યસ સર. સો એના કારણે અહીંયા એક બળ જનમ્યું છે ઉપર તરફ ગતિ કરાવશે. જે કાં ગતિ કરાવશે? ઉપર તરફ ગતિ કરાવશે. હોપ સો સર જે કહે છે તમે સમજી રહ્યા છો. હા સર, અમને આઈડિયા આવે છે. નીચે દબાણ વધારે છે, ઉપર દબાણ ઓછું છે. તેથી અમે અહીંયા આરામથી ક્લિયર કરી લીધું કે સર આ જે જગ્યા છે ત્યાં એક આ રીતે ધક્કો જન્મે છે, એક બળ જન્મે છે. તો આ બળને હવામાં તરતું રાખે સ્ટુડન્ટ્સ. હવે ફીલ કર, જો મેં પેન એમ તમારી સાથે બેટા રમું બગીચામાં, છૂટક છૂટક યું માર તો એ કઈ તરતી એવું ફીલ નહીં થાય. પણ પેલી ડીશ યાદ કર યાર, પેલી ડીશ યાદ કર, કેટલું સિમ્પલ. ડીશ જ્યારે ફેંકે છે યું તો જ્યારે ડીશ ફેંકે છે હે, તો એ ડીશ જાણે એવું લાગે કે આ તરફથી મારા મિત્રે ફેંકેલી ડીશ એ તરતી તરતી એમ આવે અને પછી મારા હાથમાં એમ આવે. કેટલું ઇઝીલી રમવાની મજા આવે. તો એ એકચ્યુઅલમાં તમને એવું ફીલ કરાવે કે ફ્લાઇટ થઈ રહ્યું છે, એવું લાગે કે તરી રહ્યું છે, જેના માટેનો શેપ જવાબદાર છે અને શેપની સાથે બનેલી આ ઘટના છે એ જવાબદાર છે. તો સર એરોફોઇલ એટલે શું? તો વેરી ફર્સ્ટ એની જે વ્યાખ્યા છે એ સરે તમને કીધી. પછી તમારે એના માટે એક આકૃતિ કમ્પ્લીટ બનાવવાની. બધા સ્ટેપ સમજો. આકૃતિ બનાવ્યા પછી લખવાનું કે એરોફોઇલની ઉપરના શેપમાં, આ તમારો થયો આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ બેટા. આ પોઈન્ટ નંબર 1, આ પોઈન્ટ નંબર 2 કે એની ઉપરના પોર્શનમાં ધારા રેખાઓ ગીચોગીચ છે. તેથી આ વિસ્તારમાં વેગ ઓછો હશે, સોરી વેગ વધુ હશે અને દબાણ કેવું હશે? ઓછું હશે. એ એરોફોઇલની નીચેના વિસ્તારમાં, આ પોઈન્ટ નંબર 3, એરોફોઇલની નીચેના વિસ્તારમાં જે ધારા રેખાઓ છે છૂટી છવાય છે. તેથી વેગ કેવો હશે? તેથી વેગ સર વધુ હશે. તો કે ના, વેગ ઓછો હશે, દબાણ કેવું હશે? વધુ હશે. તેથી પોઈન્ટ નંબર 4, આ દબાણનો જે તફાવત છે, નીચે દબાણ વધુ અને ઉપર દબાણ કેવું છે? ઓછું. આ જે દબાણનો તફાવત છે એ આ શેપ ઉપર એક ઉધ્વ દિશામાં ધક્કો લગાવે છે, જેને ડાયનામિક લિફ્ટ કહેવામાં આવે છે. તેથી આ પ્રકારના શેપ એ હવાની અંદર એક ધક્કો અનુભવે છે જે એને ઉપરની તરફ રાખે છે. જેને ક્યાં રાખે છે? ઉપરની તરફ. એટલે આપણને એવું ફીલ થાય કે એ પર્ટિક્યુલર વસ્તુ હવામાં જાણે તરી રહી છે. ઓકે, હવે આવી જાવ બધા કે સર એરોફોઇલના આધારે એ લોકો એવું કહે છે કે આ વિમાનની પાંખ પર લાગતું ઉધ્વ બળ. તો એ જ વસ્તુ છે. સૌથી પહેલા સર તમને જે ક્લિયર કરાવે છે સમજો, જે વિમાનની પાંખો છે સ્ટુડન્ટ્સ, વિમાનની પાંખો, તો એમ તો મને ખબર છે કે બધાએ જોઈ હશે, છતાં એના સાઈડ વ્યૂ પરથી જોઉં તો ખબર પડે કે જે વિમાન છે એ વિમાનની પાંખો, આ વિમાનની પાંખો સ્ટુડન્ટ્સ એરોફોઇલ શેપની હોય છે. શાની હોય છે? એરોફોઇલ શેપની હોય છે. તો સર એના આધારે થાય છે. તો સમજો એરોફોઇલ શેપની જેની પાંખો છે એના કારણે
માનો કે આ જે છે એકદમ નીચે એ જમીની વિસ્તાર છે, આ જે નીચે છે કયો વિસ્તાર છે? જમીની વિસ્તાર છે. તો સમજ આ જમીન વિસ્તાર છે કે જ્યાંથી પ્લેન છે એ ઉડીને ગતિ કરે છે. તો સમજ સર અહીંયા આઈડિયા આપે છે, આખું પ્લેન તો ડ્રો નહીં કરતા, પણ સર માત્ર એક પાંખ છે એ ડ્રો કરીને બતાવે છે કે એની પાંખનો શેપ છે એવું સમજ આખું વિમાન સર ડ્રો નથી કરતા. ચલ દોરવું હોય તો માની લો કે આ વિમાન છે. સમજ બેટા આ શું છે? વિમાન છે. ચલ વિમાનને માર ગોલી, એનો જે પાંખનો શેપ છે એ સર ડ્રો કરી બતાવે છે સમથિંગ ધીસ વે. સાહેબ આવી પાંખ થોડી ને હોય બેટા, જોજો તમે એકવાર જાઓ ત્યારે ખરેખર જોજો, ઠીક છે. તો સમજ આ જે છે વિમાનની પાંખોનો શેપ છે એવું સમજવા ટ્રાય કર. ઓકે, તો હવે એ શેપ છે એ એરોફોઇલ શેપની એની પાંખો હશે. એની જે પાંખો છે કયા શેપની હશે? એરોફોઇલ શેપની હશે. એવું લાગે તો સર તમારા માટે આના ઉપર એક શોર્ટ બી બનાવી દેશે. ચલિએ તો સમજતા જાઓ સર શું કહે છે. સર શોર્ટ બનાવો, હા મને ખબર છે તમને જોઈશે, હે ને? જણાવો યાર કેટલા જણને આવા કોઈ ભયંકર અલગ અલગ પ્રકારના શોર્ટ ખરેખર જોવા છે. ચલિએ તો આ શેપના લીધે સમજ શું કહે છે કે વિમાન માટે જ્યારે વિમાન ગતિ કરે, સમજ સર શું કહે છે, વિમાન જ્યારે આ તરફ ગતિ કરે, સર આ કેવું ડેન્જર વિમાન તમે ડ્રો કર્યું બેટા, એ જ મારું અત્યંત મજેદાર ડ્રોઈંગ છે. તો વિમાન જ્યારે સમજ ગતિ કરતું હોય ત્યારે એની ગતિના કારણે ઉપરના વિસ્તારમાં ધારા રેખાઓ કેવી થઈ જશે? ગીચ. અને એના કારણે નીચેના વિસ્તારમાં ધારા રેખાઓ કેવી થઈ જાય? છૂટી છવાય. ઉપર કેવી? ગીચ, અને નીચે કેવી? છૂટી છવાય. તો એ કન્ટિન્યુઅસલી ગતિ કરે છે. સમજ વિમાન ગતિ કરે છે અને પાછળ એક ફોર્સ છે, તો કે હા સર એના લીધે આગળ જાય. ચલ એ તો માની લીધું, પણ એની સાથે સાથે બીજી મદદ કાં મળે છે એ સમજો. બીજી મદદ એ મળે છે કે સર તેથી આ વિસ્તારમાં જે દબાણ છે એ દબાણ કેવું હશે? ઓછું. અને આ વિસ્તારમાં સમજ પડી કે દબાણ કેવું હશે? તો કે સર દબાણ હશે વધારે. તેથી સમજો શું કહે છે, વિમાન ગતિ તો કરી રહ્યું છે, કોઈ ના નથી, પણ એને હવામાં અદ્ધરતા એ ફિઝિક્સ છે બેટા એ રાખી રહ્યું છે, કારણ કે એ આ એરોફોઇલ શેપ એને નીચેથી વધારે દબાણ ક્રિએટ કરીને આપશે. તેથી વિમાન આરામથી હવામાં જાણે આ રીતે તરતું હોય એ પ્રમાણે ગતિ કરી શકશે. જે બોલું છું એ સમજ પડે છે? તો સમજ સર શું કહે છે, આગળ આવવા માટે તમે જાણો છો કે સર ઓલરેડી એન્જિન છે ને કંઈક ધક્કો આપી રહ્યો હશે, કોઈ ના નથી, પણ જે આ ફિઝિક્સ છે એ એને હવામાં તરતું રાખી રહ્યું છે. હોપ સો તમને સમજ પડી હશે કે સર કહેવા શું માંગે છે. ઓકે, સો એરોફોઇલ શેપ અને સમજ કેટલી નાની થિયરી અને વ્યક્તિએ બનાવેલું એક સમીકરણ બર્નોલી ઇક્વેશન. તો હર વસ્તુની કહાની આ જ હોય છે, જ્યારે કોઈ વસ્તુને એક પ્રારંભ હોય છે ને શરૂઆત, ત્યારે એ બહુ માઇનર હોય છે, પણ જેમ જેમ તમે એ શોધ કર્યા પછીની ડેપ્થમાં જાઓ છો તો તમે સમજ એક નાના ઇક્વેશનથી પ્લેન સુધી પહોંચી શકો છો. જે મેં કહેવા માંગુ છું એ સમજ પડે છે? ઓકે, તો બસ એ ધ્યાન આપો કે તમે દરેક વસ્તુને વ્યવસ્થિત સમજતા જાઓ, કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ છે એ જ તમને જીવનના આગળના નવા આવિષ્કાર તરફ પહોંચાડવા પ્રયત્ન કરશે. ચલિએ જો તમે અહીં સુધી ક્લિયર છો તો સર હવે અહીંયા આગળ વધે છે કે સર હવે આપણે શું સમજવાના. તો સર કહે છે કે અહીંયા એક નાનું ઇક્વેશન છે, સમજ એક નાનો ક્વેશ્ચન આપણને આપવામાં આવેલ છે. સોરી ફોર ઇક્વેશન. એવું કીધું છે કે 40 મીટર પર સેકન્ડની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. ચલીએ તો માનો આ શું છે, તો કે સર ઘર છે. માનો આ ઘરની શું છે? છત છે. સમજ આ ઘરની શું છે? છત છે. હવે પવન ક્યાં ફૂંકાય? તો બેટા વાવાઝોડું હોય તો પવન છતની ઉપરથી જતો હોય, ઘરમાં પવન નહીં આવી જાય. દરવાજા બંધ કરીને બેસવાનું, અને વાવાઝોડું આવ્યું દરવાજા ખોલી દીધા, હે પવનજી પધારો અમારા ઘરે. સમજ તો એકચ્યુઅલમાં જ્યારે વાવાઝોડું હોય તો પવનની ગતિ ઉપર હશે આ તરફ. તો અહીંયા પવનની ગતિ છે એવું કીધું છે કે સર કેટલા વેગથી ગતિ કરે છે? 40 મીટર પર સેકન્ડ વેગથી. તો એ સમયે ઘર બંધ રખાય. મગજ દોડો, હા સર ઘર બંધ રખાય. તો ઘર બંધ રખાય તો એકચ્યુઅલમાં અંદર વેગ કેટલો હશે? તો કે સર અંદર થોડીને પવન ગતિ કરે, તો 0. એ છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ આપી દીધું. ચલિએ સો જો જરૂર પડે તો આપણને એ ની વેલ્યુ આપી છે કે ક્ષેત્રફળ એ 250 છે. ઘરમાં દબાણ વાતાવરણના દબાણ જેટલું ધારીએ, તો સમજ અહીં કહી દીધું છે કે તમે એવું ધારો ઘરમાં હવા છે, તો ઘરમાં જે દબાણ છે એ વાતાવરણના દબાણ એટલે કે પીએ જેવું છે. ચલિએ કોઈ ના નથી. તો છત પર લાગતા બળ, ઓહો, છત પર લાગતા બળ અને તેની દિશા કેવી હશે? તો હવે દિશામાં તો બધાને ખબર પડે કે સર પતરું ઉડે, પતરું નીચે નહીં પડે. તો પતરું ઉડે એટલે સીધી વસ્તુ છે કે દિશા હશે ઉપરની તરફ. ચલિએ કોઈ ના નથી. તો જો દિશા ઉપર છે તો સર બે માંથી એક ગપ્પુ મારી શકાય. બેટા ગપ્પુની સમજવાની વસ્તુ છે, ગપ્પુ નથી સમજવાની વસ્તુ છે. સર અહીંયા કયું સમીકરણ લાગુ પાડીએ? તો વેરી ફર્સ્ટ સમજો, આપણે આને ગ્રાઉન્ડ લેવલ ધારી લઈએ. આપણે આને ગ્રાઉન્ડ લેવલ ધારી લઈએ. તો જે ઉપરનો પોર્શન ને નીચે પતરું તો જીરી કમથી એકદમ પટલું પટલું આવે. તો એપ્રોક્સ એવું ધારો કે ભલે એક ઉપર અને નીચે એટલે કે બહાર અને એક અંદર છે, પણ ઇટ્સ ઓકે યાર, H1 બરાબર H2, પટલું એકદમ પટલું છે. તો યાદ કર બર્નોલી સમીકરણ શું છે? તો સર આ જે બર્નોલી સમીકરણ છે એનો અમને ખ્યાલ છે. બર્નોલી સમીકરણ એવું છે કે P1 + 1/2 ρv², હને તો કે હા સર, પ્લસ ρgh1 ઇઝ ઇક્વલ ટુ P2 + 1/2 ρ
v2 સ્ક્વેર પ્લસ રો g h2 h1 h2 સેમ સેમ છે એવું ધારી લો તો કે આ નીકળી ગયો. ઓકે સર, ચલીએ તો સર લખી શકીએ માટે p1 એટલે કે બહારનો પોર્શન અને 2 એટલે અંદરનો પોર્શન. ઓકે, 2 એટલે અંદરનો પોર્શન. તો સમજ સર શું કહે છે, p1 એટલે બહાર કંઈક દબાણ હશે પ્લસ 1/2 રો v1 બહાર કંઈક વેગ છે. આ બે તો સેમ છે તો ઉડી ગયા તો કે ઓકે સર. અંદર જે દબાણ છે કોના જેવું છે સર? અંદર દબાણ વાતાવરણના દબાણ જેવું છે. પ્લસ ચેક કર અંદર હવા કેવી છે તો કે સર અંદર તો હવા સ્થિર છે તો આન્સર કેવો 0. અને આ બે તો ઓલરેડી એલિમિનેટ થઈ ગયા. બોલીએ હા કે બોલીએ ના તો કે યસ સર. ચલીએ તો હવે સર કહી શકે કે અહીંયા પહેલા મારે જો બળ શોધવું હોય તો સર દબાણનો તફાવત શોધી કાઢે. તો સમજ દબાણનો તફાવત એટલે p1 અને આના આ બાજુ લઈ આવીએ તો માઇનસ pa. ઓકે, અથવા તો આને પેલી બાજુ લઈ જા, જે બી કરો છો એ કોઈ ના નથી. તો સર અહીંયા શું કહે છે સમજો કે તેથી અહીંયાથી સર હવે શોધી શકે કે દબાણ શું છે. તો સર લખી શકે કે જે pa માઇનસ p1 છે ઇઝ ઇક્વલ ટુ 1/2 રો v1 સ્ક્વેર આવશે તો કે હા સર. ચલિए તમે એ સમજવા પ્રયત્ન કરીએ કે સર આ 1/2 છે, રો અમને કીધું છે કે 1.2. ચલિए કોઈ ના નથી. v બહાર જે વેગ છે 40 છે તો અહીંયા આવી જશે 40 નો વર્ગ. ઓકે સર, ચલિए બહુ શાંતિથી સમજ. 40 નો વર્ગ કેટલો તો કે સર 40 નો વર્ગ 4 ચોક 16 1600 ભાગ્યા 2 કરે તો 800. તો અહીંયા આપણી પાસે જે પ્રાપ્ત થયું હોય 1.2 અને ગુણ્યા કેટલા છે સર 800 છે. ચલિए 12 અઠામ કેટલા સર? 12 અઠામ વી ડોન્ટ નો. બહુ મારા બેટા 12 અઠામ કેટલા યાદ કર સર? ની ખબર. 12 અઠામ 96 બેટા. ઠીક છે, તો સમજ આ ત્યાં 960 અને પાસ્કલ એવું સમજ. તો હવે અહીંયાથી આપણે આગળ વધીશું કે સર એકચ્યુઅલી અમને એવું કીધું છે કે બળ કેટલું છે. તો બળ માટે આપણે કહી શકીએ કે બળનો મિનિંગ શું છે તો કે બળ F ઇઝ ઇક્વલ ટુ માં છે એવી રીતે 5 તો જે p છે એ 960 છે અને જે ક્ષેત્રફળ છે એ 250 છે સર. એટલું છે 250 છે. ચલિए તો 25 ગુણ્યા કરો બેટા 96 તો કે સર એ તો અમને નહીં આવડે. ઓહો હો 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 ટુ ડેન્જરસ બેટા. 25 ગુણ્યા 96 સર અમને નહીં આવડે. તો 25 ગુણ્યા 100 કરી નાખ સર તો 2500 આવે. ટુ નાઇસ બેટા. તો 2500 માંથી 4 વખતના 25 બાદ કરી દે તો સર 2400 આવે. ટુ નાઇસ બેટા. ચલિए સમજ. તો જો 2400 આવે તો સર અહીંયા કહી શકે કે 84000 આવે એમાં હજુ 00 છે તો બની ગયો 2.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત 5 અને જે બળ છે એ શામાં હશે? ન્યૂટન. સમજાવવું નહીં પડે, બળ તો ઉપર તરફ હશે તો ધક્કો ઉપર લાગે ને. ઓકે, તો આ તમારા માટે એ ઓરિએન્ટેડ જે બી જરૂરી એમસીક્યુ છે એ સમજીને પૂરો થઈ ગયો. ચલિए સ્ટુડન્ટ્સ આગળ વધીએ. અહીંયાથી આગળની કહાની શું કહે છે. હવે આ તમારા માટે થોડી નાની નાની વસ્તુ એવી છે જે સર હોમવર્ક આપે છે. જે સર હોમવર્ક આપે છે કે વિચાર કે આ કેવી રીતે થશે. ઓકે, બર્નોલી સમીકરણ ખાલી જગ્યા રાશિનું સંરક્ષણ. તો બર્નોલી સમીકરણમાં બેટા એકચ્યુઅલમાં આપણે દરેક ઉર્જા સમજ દબાણ વત્તા એકમ કદ માટે ગતિ ઉર્જા વત્તા એકમ કદ માટે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અગેન દબાણ વત્તા એકમ કદ માટે ગતિ ઉર્જા એકમ કદ માટે સ્થિતિ ઉર્જા. તો એકચ્યુઅલમાં એ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતનું બેટા સંરક્ષણ કરે છે એ પ્રમાણે છે. ચલિએ માણસની વૃદ્ધ અવસ્થામાં લોહી લઈ જતી શરીરની નસો સાંકડી પડવાથી લોહીનું દબાણ વધે છે. આ બાબત ખાલી જગ્યાના નિયમ પ્રમાણે. તો સમજ યાર એકચ્યુઅલમાં અહીંયા શું છે તો તમારી જે નસ છે એ લોહી રુધિર લઈ જાય છે. તો જે બાયોલોજીના વિદ્યાર્થી હશે એમને એવું ખબર હશે કે સર આ જે કંઈક છે એની અંદર આવો કંઈક પ્લાક નામનો એક તત્વ બેટા જનરેટ થાય. બાયોલોજીના વિદ્યાર્થીઓ ઠીક છે, મારા JEE ના વિદ્યાર્થીઓ ટેન્શન ના લેવો, આપણે ખાલી જાણવાનું છે. તો અહીંયા એવું થાય છે કે અંદર એક પ્લાક નામનું તત્વ છે એ રિલીઝ થાય નસમાંથી. તો એના કારણે શું થયું તો સર એના કારણે આવો કંઈક શેપ જનરેટ થયો. તો એ શેપ જનરેટ થવાના કારણે અહીંયાથી રુધિર જ્યારે બહાર જશે તો સર આ તરફ દબાણ કેવું હશે? ઓછું. અને આ તરફ દબાણ કેવું હશે તો કે સર વધારે. અને એના કારણે આ જે જગ્યા છે એ વધારે દબાણના કારણે હજુ ને હજુ સંકોચિત થશે, હજુ ને હજુ સંકોચિત થશે. તેથી રુધિર અગાડ જઈ નહીં શકે અને મનુષ્યને બેટા તકલીફ આવે અને એને કહેવાય હૃદય રોગ. સર હૃદય રોગ એટલે બેટા અટેક આવે ને યાર. સમજ સર શું કહે છે. તો એ બધી બાબતો બી ક્યાંથી ક્લિયર કરી સર? એ બાબતો આપણને જે બર્નોલી ઇક્વેશન છે એ ક્લિયર કરીને આપે છે. કોણ ક્લિયર કરીને આપે છે? બર્નોલી સર. ચલિए ટુ ગાઈડ આગળ વધીએ. હવે અહીંયાથી આપણે નવા ટોપિક પર એન્ટર થઈએ છીએ. સો બર્નોલી સુધીની વાતો સમજ સર શું કહે છે. બર્નોલી સુધીની વાતો અહીંયા ખતમ થઈ. હવે અહીંયાથી આપણે નવા ટોપિક તરફ એન્ટર થવાના અને એ ટોપિક શું છે સમજો. સો એ ટોપિક છે તરલનો એક આગળનો ગુણધર્મ. શું સમજ કે જે તરલ છે તરણોના સર તરણોના સર આપણે જે સમજવાના એ તરલ છે. ચલિए તો જે તરલ છે એના વિશે સર તમને નેક્સ્ટ અગાડી સમજૂતી આપે છે. આપણે તરલનો એક અગત્યનો ગુણધર્મ સમજવાના જેને કહેવાય શ્યાનતા. શું કહેવાશે તો કે સર એને શ્યાનતા કહેવાશે. ચલિए તો શ્યાનતાને જ વિસ્કોસિટી પણ કહી શકાય. VI think વિસ્કોસિટી. ઓકે સમજો હું ફેર પડ્યો. ચલિए તો જે શ્યાનતા છે વિસ્કોસિટી એને આપણે અહીંથી સમજવાની શરૂઆત કરશું. સર આ વિસ્કોસિટી શું છે તો એને સૌથી પહેલા પ્રેક્ટિકલી કમ્પ્લીટ કરતા શીખો.
આ વિસ્કોસિટી શું છે ને પ્રેક્ટિકલી સમજાવીએ તો સમજો યાર. સર એમ કહે છે કે માન આ એક શું છે તો કે પાત્ર છે, આ એક એના જેવું સેમ પાત્ર છે. ઓકે સર. અને માન આ બેટા સેમ એના જેવું હજુ એક પાત્ર છે તો કે હા સર. ચલીએ હવે સર શું કહે, દરેક પાત્રમાં અલગ અલગ વસ્તુ ભરીએ. તો સર આ પાત્રમાં સૌથી પહેલા ભરે છે શું? કેરીનો રસ. ઓહો હો 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 હો, તો નાઈસ સર, મજા પડી ગઈ સાંભળીને. તો સમજ બેટા, સર એક પાત્રમાં કેરીનો રસ ભર્યો. પછી તો આ પાત્રમાં સર ભરે છે બેટા કોકટેલ, મતલબ કે એકદમ પ્રવાહી પ્રવાહી છે. ઓહો, કોકટેલ એટલે બધા જોયું હશે, હોપ સો આશા રાખું છું કેરોસીન જેવું ઘણા લોકો પિયા કરે. આઈ ડોન્ટ નો બેટા કેવી રીતે મતલબ કે અંદર જાય, ઠીક છે. પ્રમાણ કેમેય કોકટેલ ભર્યું છે જે એકદમ પટલું પટલું છે, તમે લોકોએ જોયું હશે, સમજતા હશો. ચલીએ અને ત્યાર પછી સર એકદમ સૌથી લાસ્ટમાં શું ભરે છે સમજ, સૌથી લાસ્ટ જે છે એમાં સર કહે છે કે ભાઈ હને, એમાં સર કહે છે કે ભાઈ સમજ અહીં આપણે મધ હની રાખ્યું છે. શું રાખ્યું છે? મધ છે એવું સમજ. તો આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો આમાં મધ ભરેલું છે એવું સમજો. ચલીએ તો સર અહીંયા થોડી તમને નોર્મલ ઇન્ફોર્મેશન આપે છે કે ભાઈ જો આ જગ્યા મધ હોય, હની હની હની, આ જગ્યાએ કોકટેલ છે એવું સમજ, કેરોસીન. એક કામ કરીને કેરોસીન નામ આપીએ, ઇટ્સ મોર બેટર. હા ને, તો સર કે જે આ કેરોસીન છે અને આ જે છે સમજ બેટા, આને આપણે એવું કહી દઈએ કેરીનો રસ છે યાર. હા હા, ટુ નાઇસ. ચલીએ તો હવે અહીંયા સર કહે છે કે જો બેટા કદાચ આ ત્રણે ત્રણ પાત્રને એક સાથે એમ ઊંધા કરી દેવામાં આવે અને અહીંયા આપણે એક બાઉન્ડ્રી ડિસાઇડ કરીએ. ઇટ ઇઝ ધી ફાઇનલ બાઉન્ડ્રી. અને જો તમારે રેસ જીતવી છે તો અહીંયા આવી જાઓ જલ્દી જલ્દી. તો આને કહેવાય ફિનિશ બેટા, આને કહેવાય ફિનિશ લાઈન. સમજ સર શું કહે છે, થોડું મેન્ટલી ક્લિયર થા, પછી સમજવા માટે આસાન વસ્તુ છે. હવે અહીંયા એવું કરવામાં આવે સમજ, હે મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર, જો કદાચ આ ત્રણે ત્રણને એક જ સમયે એમ, ઓ ભાઈ તમે રૂકી જાઓ, હલો. હા, જો બેટા અહીંયા સર એવું કહે છે કે એક જ સમયે આને એમ કરી દે, એ જ સમયે આ જે પાત્ર છે અને એ સમયે બેટા આ જે પાત્ર છે એને પણ એમ કરી દે, અને એ જ સમયે આ જે પાત્ર છે એને પણ એમ કરી દે. તો યાદ કર, બધામાંથી વહન ચાલુ થાય તો કે હા સર વહન ચાલુ થાય. હવે એમાં સાહેબ એવું થાય કે આ જે કેરોસીન છે ને એ પટલું પટલું છે, તો કેરોસીન છે એ ઉસિયાર જલ્દી ટીણી 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 અને પહોંચી જશે એન્ડ બેટા બીજા બધા કરતા જીતી જશે. બોલ હા કે ના? તો કે યસ સર, કેરોસીન એકદમ સ્પીડમાં નીકળી જશે. પણ એ જ વસ્તુ સમજ કેરીના રસમાં થાય તો સર જે કેરીનો રસ છે ને એ જશે પણ થોડો ધીમે ધીમે જશે. કેવી રીતે જશે? ધીમે ધીમે, મે બી કદાચ ની બી પહોંચે સર. પણ સર આ જે મધ છે ને એ મધ તો જાણે હાવ પેલું ઠંડી ગઈ એકદમ ગોકળ ગાય જેવું યું, મતલબ કે ઢીલાસ પડતું. અને સાહેબ કદાચ આટલામાં તે પતિ હોય અટકી બી જાય. સમજ? તો રેસ કોણ જીતી ગયું? સર રેસ જીતી ગયું આ કેરોસીન કે જે એકદમ પટલું વહન પામીને અગાડી પહોંચી ગયું. આ થોડું ઘણું ગયું પણ વધારે નહીં ગયું, અને આ છે સાહેબ એ તો જાણે ગયું કે નહીં ગયું ખબર જ નહીં પડી. તો સર એમ કહે છે કે તમે અહીંયા બધા તરલ લીધા, તો કે હા સર. તો એ તરલને અહીંયા કોઈ અવરોધ નથી આપ્યો એવું સમજ. અને સરફેસ છે એના અવરોધની વાત નહીં કર, પણ એકચ્યુઅલમાં તરલની સપાટી એ ખુદની સપાટીને એક રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે. એ કેરોસીનમાં ઓછો છે એટલે કેરોસીનને ખુદના વહનનો અંદર સપાટીથી સપાટીનો એક રેઝિસ્ટન્સ એ ઓછો લાગે એટલે તરલ આસાનીથી વહન પામીને અગાડી જતું રહેશે. પણ એ જ વસ્તુ એ મધમાં વધારે છે એટલે મધ એ ખુદ બેટા ગતિ કરી શક્યું નથી. તો સર હવે એ કઈ રીતે સમજ્યા? તો સર આઈડિયા આપે છે સમજ કે માન બેટા આ સપાટી છે, હને સમજો કે આ શું છે તો કે સમજો આ સપાટી છે. એ સપાટી પર આપણે ધારી લઈએ કે આ પાણી છે. સમજ સર શું કહે છે, ધારી લઉં કે સપાટી પર આ શું છે? પાણી. તો એકચ્યુઅલ પાણીનો મિનિંગ શું છે? તો એમાં તો સર એના ઘણા બધા કણો આ લેયર બાય લેયર ગોઠવાયેલા હોય, તો કે હા સર. તો સમજ સર શું કહે છે, આવા ઘણા બધા જે કણો છે એ લેયર બાય લેયર આ રીતે એકબીજા ઉપર ગોઠવાયેલા છે. જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ સમજવા પ્રયત્ન કરો યાર. ચલીએ સમજવા પ્રયત્ન કરીએ. તો આ રીતે સંપૂર્ણ રીતે બધા જ કણો એકબીજા ઉપર આ રીતે ગોઠવાયેલા છે. હવે સર શું કહે છે સમજ, તો જે નીચેનો પોર્શન છે, વેરી લાસ્ટ બેટા આ જે સપાટીના કોન્ટેક્ટમાં છે, તો આ પોર્શન જે છે ને એ તો ચોંટી જાય. પાણી હોય અથવા તો મધ હોય તો સમજ એ નીચે સપાટી સાથે ચોંટી જાય. તો નીચેનો પોર્શન સપાટી સાથે ચોંટી જાય તો એની ઉપરનો પોર્શન ગતિ કરે. કોના ઉપર? આની ઉપર. એટલે કે એક લેયર પાણીનો છે એના ઉપર આ લેયર ગતિ કરે, તો કે હા સર. એની ઉપર આ લેયર ગતિ કરે, આ પાણીની ઉપર આ ગતિ કરે. તો સર અહીંયા કહી શકીએ કે આ શું છે તો કે સર આ પાણીનો એક લેયર છે એવું સમજો. સર એમ કહે છે સમજ સ્ટુડન્ટ, હલો, આ જે પાણીનો એક લેયર છે એની ગતિ થઈ રહી છે, હા. તો એ પાણીના જ લેયરની ઉપર જ્યારે બીજું પાણીનું લેયર ગતિ કરશે, બીજું પાણીનું લેયર પણ શું કરે? ગતિ કરે. તો એ ગતિ દરમિયાન એ જે જગ્યા છે જ્યાં એકબીજાના સંપર્કમાં છે એ જગ્યા એટલે એકચ્યુઅલમાં એકબીજાને એક અવરોધ, જેવી રીતે આના ઉપર આ પેન જાય ને તો આ બે અલગ અલગ વસ્તુ છે પણ ઘર્ષણ છે, તો કે હા સર. તો એવી રીતે આ બે એક જ વસ્તુના લેયર છે. સમજ સર શું કહે છે, આ બંને એક જ વસ્તુના લેયર છે અને એ બંને લેયર બીજા એકબીજાના સંપર્કમાં છે
ત્યાં એકબીજાને ગતિ અવરોધક બળ આપે, ત્યાં એકબીજાને શું આપશે? ત્યાં એકબીજાને આપશે ગતિ અવરોધક બળ. અને એ જે ગતિ અવરોધક બળ અહીંયા પ્રોવાઈડ થયું પહેલા અને બીજા લેયરની વચ્ચે, તો એ જે છે એને આપણે કહેવાના કે સર આ શું છે? આ જે છે એને આપણે બોલશું શ્યાનતા બળ. શું બોલશું? શ્યાનતા બળ. ઓહો હો, હોપ સો તમને સમજ પડી હશે. હોપ સો સમજ પડી હશે. તો કે હા સર અમને કમ્પ્લીટલી સમજ પડી. તો સમજો કોણ શ્યાનતા બળ છે? તો સર સમજાવે છે કે જ્યારે તરલ વહનમાં તરલના ક્રમિક લેયર એકબીજા પર ગતિ કરે, આ પહેલું લેયર અને આ બીજું લેયર, તો જ્યારે તરલ વહનમાં ક્રમિક લેયરો, આ પહેલું લેયર અને બીજું લેયર એકબીજા પર ગતિ કરે, તો આ બે ક્રમિક લેયરોની વચ્ચે, આ બે ક્રમિક લેયરોની વચ્ચે ગતિને અવરોધતું એક બળ ઉદ્ભવતું હોય છે. અને એ જે બળ છે એને આપણે હવે શ્યાનતા બળ તરીકે કન્ટિન્યુ કરવાના છે. તો હોપ સો તમે આ વસ્તુ છે ને પ્રોપર વેમાં સમજી લીધી હશે. તો હવે અહીંયા સર કહે છે કે આ જે મધ છે એ કેમ બહુ ગતિ કરીને આગળ નહીં ગયો? કારણ કે સર આમાં અમને સમજ પડી કે એના માટે જે શ્યાનતા બળ છે એનું ગતિ અવરોધક બળ એના પોતાના લીધે એ કેવું હશે? તો કે સર વધુ હશે. અને એ જ વસ્તુ સર અહીંયા લખી શકે સમજ કે આ કેમ બહુ ઝડપથી જતું રહ્યું? કારણ કે આના માટે સર જે શ્યાનતા બળ છે એ શ્યાનતા બળનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. એને ગતિ માટે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓછો છે. અને હવે એના ઉપરથી એક બીજી વસ્તુ સર તમને કહી દે છે કે જેમાં શ્યાનતા બળ વધુ છે, જેમાં શ્યાનતા બળ વધુ છે, તો આ પ્રકારના પ્રવાહીને નામ અપાય, એને કહેવાય શ્યાન છે બેટા. અને કહેવાય શ્યાન પ્રવાહી અથવા શ્યાન તરલ છે. ઓકે, તો એને કહેવાશે શ્યાન તરલ છે કે જે એકદમ ધીમું ધીમું જશે, શ્યાનતા બળ વધારે છે. પણ જેમાં શ્યાનતા બળ ઓછું છે, તો જેમાં શ્યાનતા બળ ઓછું છે એને એવું કહેવાય કે અશ્યાન તરલ છે. એને એવું કહેવાશે કે કયા પ્રકારનું તરલ છે? અશ્યાન છે. તો હવે સર કહે છે એક પાણી છે, તો કે હા સર, અને બીજો કોલ્ડ કોકો છે. ઓહો, તો જે પાણી છે એ કેવું છે? તો કે સર પાણી એ અશ્યાન છે, એમાં રેઝિસ્ટન્સ ઓછો હશે. પણ જે કોલ્ડ કોકો છે એ કેવું હશે? તો કે સર એ શ્યાન છે, એમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વધારે હશે. ઓકે, તો આ થઈ ગઈ તમારા માટે સમજૂતી કે તરલમાં આપણે શ્યાનતા શીખવા જવાના છે. અને શીખતી વખતે પહેલા અગત્યની સમજવાની વસ્તુ કે શ્યાનતા બળ કોણ છે એ આપણે સમજી લીધું. ચલીએ હવે આપણે અહીંથી આગળ વધીશું કે સર એ જે શ્યાનતા બળ છે હે ને, એને આપણે હવે કઈ રીતે સમજવાના? તો સર તમને જે ઇન્ફોર્મેશન આપે છે સમજો. એકચ્યુઅલમાં સર શું કહે છે? માનો યાર કે જ્યારે નીચેની એક સપાટી છે એને ફિક્સ એવું સમજી લો. માનો કે નીચેની એક સપાટી છે, એઝ્યુમ કરી લો કે આ જે સૌથી નીચેની સપાટી છે સ્ટુડન્ટ્સ. ઓકે, એ સૌથી નીચેની સપાટી કેવી છે? તો કે સર આ સપાટી જે છે એ માનો ફિક્સ છે. માનો યાર કે જે સૌથી નીચેની સપાટી છે એ સપાટી કેવી છે? તો એ સપાટી સર ફિક્સ છે. ઓકે, અને હવે સમજો સર શું કહે છે, એની ઉપરનું જે લેયર છે આ રીતે સમથિંગ એક બીજી સપાટી છે. તો આપણે કામ કરીએ છીએ કે આ બે સપાટીની વચ્ચે ને એક નાનો ભાગ સમજો યાર કે કંઈક પાણીનો ભાગ અથવા તો કોઈ સાબુના દ્રાવણનો ભાગ લઈ લેવું. ઠીક છે, એક નાનો પોર્શન તૈયાર કરીએ. અને સર જો આને આગળની તરફ લઈ જાય, સમજ સર શું કહે છે, જો સર આને આગળની તરફ લઈ જાય તો ખબર પડે સર આ ઉપરની સરફેસ આગળ ગઈ તો એના કોન્ટેક્ટમાં રહેલા કણો આગળ જશે. તો કે હા, તો એની પાછળ એના નીચેના સ્તરના કણો બી આગળ ઘસડાઈને આવશે. કેમ? કારણ કે વચ્ચે ઘર્ષણ છે. એ શ્યાનતા છે. એ કોણ છે? શ્યાનતા છે. અને એ ધીમે ધીમે ઘટે અને સૌથી છેલ્લો જે કણ હશે એ આ સપાટી પર ચોંટી ગયેલો છે, એટલે એ ગતિ કરવાનો નથી. સ્ટુડન્ટ સર શું કહે છે? એ ગતિ કરવાનો નથી યાર. ચલિએ, તો આવું એક કોમન એક્ઝામ્પલ છે જે સર અહીંયા તમને સમજાવવા પ્રયત્ન કર્યું છે. એને હજુ ડિટેલમાં આપણે સમજશું, કોઈ ના નથી. ચલિએ, એ જ વસ્તુનું એક એક્ઝામ્પલ લઈએ બેટા, પાઇપનું એક્ઝામ્પલ. સમજો સર શું કહે છે, આ પાઇપનું એક્ઝામ્પલ શું છે? તો પાઇપનું એક્ઝામ્પલ એ સર સમજાવે છે કે માન યાર આ રીતે એક પાઇપ છે કમ્પ્લીટ. સમજ આ રીતે કમ્પ્લીટ શું છે? પાઇપ છે. તો એ પાઇપમાં જ્યારે તરલ જાય, એ પાઇપમાં જ્યારે શું જાય? તો કે સમજ એ પાઇપમાં જ્યારે તરલ જાય તો સર કહે છે માનો યો 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 ટીન 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 ટીન. તો સમજો યાર આ રીતે એક તરલ જઈ રહ્યું છે. ચાલજો, તો કોઈ વાંધો નહીં સર, અમને અહીંયા સુધી સમજ પડી ગઈ. તો સમજો સર શું કહે છે કે જો આ રીતે એક તરલ પસાર થઈ રહ્યું છે તો હવે આની અંદર એકચ્યુઅલી એવું થશે કે જે એકદમ નીચેનો લેયર છે, સમજો એકદમ નીચેનો જે લેયર છે આ પોર્શન, એ તો સપાટીના કોન્ટેક્ટમાં ચોંટી ગયેલો હશે. તો આનો વેગ કેવો બેટા? આનો વેગ એકદમ જ ઓછો અથવા તો નિયરલી ઇક્વલ ટુ 0 એવું સમજો કે ઓછો. તેની ઉપરવાળા એની કરતા સ્પીડમાં ગતિ કરે, એની ઉપરવાળા એની કરતા સ્પીડમાં ગતિ કરે. અને એ રીતે સૌથી ઉપરનો પોર્શન હશે એ પણ ઉપરની સપાટીને ચોંટી ગયેલો હશે, તો ત્યાં પણ વેગ કેવો હશે? 0. તો ઇનડાયરેક્ટલી સર એવું કહી શકે કે જે વચ્ચેનો પોર્શન છે એની જે ગતિ છે
એનો વેગ કેવો હશે? સૌથી વધારે હશે. કેમ? કારણ કે બેટા એના ઇન્ટરનલ જે સપાટીના રેઝિસ્ટન્સ એ બી નથી અને વચ્ચે ગતિ કરી રહ્યો છે એનો વેગ કેવો હશે? વધારે. તો એ જ આ પાઇપની અંદરની વસ્તુ છે જે સેન્ટર પોઝિશન છે એનો વેગ સૌથી કેવો હશે? વધારે. જ્યારે જે સપાટી પર છે બેટા, જે સપાટી પર છે એનો વેગ કેવો થઈ જશે? ઓછો. એનો વેગ કેવો થઈ જશે? ઓછો હશે. ઓકે સર, તો ઉપર પાછો કેવી રીતે ઓછો? યાદ કર, પાઇપનો મિનિંગ એ રાઉન્ડ સરફેસ છે. યાદ કર સ્ટુડન્ટ્સ, પાઇપનો મિનિંગ એ કેવી સરફેસ છે? રાઉન્ડ. તો જો એ રાઉન્ડ સરફેસ છે, જો એ રાઉન્ડ સરફેસ છે તો એ રાઉન્ડમાં હર રાઉન્ડની સપાટી જે છે તો આ વેગ કેવો? ઓછો. અને સેન્ટરમાંથી વેગ કેવો હશે? વધારે. તો ઓલ ઓવર આ બધા એક્ઝામ્પલ તમને એટલું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે તરલ વહન પામે છે ત્યારે તરલ જ્યારે વહન પામે છે તો માનો આ તરફ એનું વહન છે. ઓકે હા સર. તો એ જે વગન ના બેટા, એ તરફ એનું વહન બેટા વહન છે. શું છે? વહન છે. તે વહનને જે લંબ દિશા છે, વહનને જે લંબ દિશા છે એ લંબ દિશામાં એનો વેગ બદલાયા કરતો હોય. જો ચેક કર, આ વહન આ બાજુ છે તો કે હા સર, તો એને લંબ આમાં વેગ બદલાયો તો કે ઓકે સર. આનું વહન બી આ બાજુ છે તો કે એને લંબ પોર્શનમાં એનો વેગ બદલાય, આ બાજુ વધારે આ બાજુ ઓછો. તો એ જ વસ્તુના આધારે આપણે એક નવી વસ્તુ સમજવાના. સર એ તમને સમજાવે છે અને એને શું કહેવાશે બેટા? તો એને કહેવાશે વેગ પ્રચલન. પણ એ પહેલા આપણે થોડા એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે સર અમુક એવા ઉદાહરણ આપો જ્યાં અમને શ્યાનતા જોવા મળે. ચલ બચ્ચા જેવું, દૂધમાં ચમચી નાખેલી તો કે હા સર. હવે દૂધને ઘુમાવું ચમચીથી તો સર ચમચી ઘુમાવી તો દૂધ શું કામ ઘૂમવું? કારણ કે દૂધનું એક લેયર જે ઘૂમી રહ્યું છે એ લેયર એની બીજા લેયરને પણ શ્યાનતા બળ દ્વારા અવરોધ આપશે એટલે એ બી ઘૂમશે. એની બાજુનું લેયર એને બી ઘુમાવશે. તો ઓલ ઓવર જ્યારે ચમચી ઘૂમી રહી છે, ઓલ ઓવર જ્યારે ચમચી ઘૂમી રહી છે તો કમ્પ્લીટલી બાજુનો બધો પોર્શન પણ એની સાથે શું કરે? ઘૂમશે. શું કરશે? ઘૂમશે. સો તેથી બેટા જ્યારે તમે કોઈ દૂધ છે એમાં કઈ ગ્લાસમાં ચમચી નાખીને, ઓકે બેટા ચલીએ, તો જો તમે હલાવો છો તો દૂધ કયા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર. અને એ જ ચમચીને પાછી તમે ઊંધી દિશામાં ફેરવો કાં તો પછી અટકાવી દેવું તો ખબર પડી જાય કે દૂધ પણ કેવું થઈ જાય છે સર? સ્થિર થઈ જાય છે. ઓકે સો આ એ જ મેટર છે બેટા જે સર સમજાઈ ગયા કે પ્રવાહીના લેયર, પ્રવાહીના જે સ્તર છે એના વચ્ચે જે અમુક બળ લાગે છે એ બળને આપણે કયું બળ કહેવાના? તો સર એ બળને આપણે શ્યાનતા બળ કહેવાના યાર. ઓકે ચલીએ, તો આશા રાખું છું કે અહીંયા સુધીની મેટર તમે સમજી ગયા છો. હવે અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સર તમ સર્વ વિદ્યાર્થીઓને સમજાવે છે અને એ વસ્તુ શું છે? એને કહેવાશે શ્યાનતા બળ અને વેગ પ્રચલન. તો અહીંયાથી આપણે શ્યાનતા બળને સમજવા માટે એક આવશ્યક વસ્તુ છે એ સમજવાના વેગ પ્રચલન. પણ એ વેગ પ્રચલન સમજાવવા પહેલા સર તમને એક બહુ સિમ્પલ વસ્તુ આઈડિયા આપે છે કે ભાઈ સૌથી પહેલા સમજ પ્રચલન એટલે શું. તમે પ્રચલન ખાલી અત્યારે જ ભણ્યા અને વેગ માટે જ ભણશો એવું નથી. આ જે સર ઇન્ફોર્મેશન આપે છે બેટા એ ઇન્ફોર્મેશન મગજમાં ફીડ કરજો. વેગ માટે ભણી રહ્યા છો ત્યારે આપણે આપશું એક નામ, એને કહેવાશે વેગ પ્રચલન. એ જ વસ્તુ જ્યારે આના પછીના ચેપ્ટરમાં શીખીશું ત્યારે તાપમાન માટે આવશે. તો જ્યારે તાપમાન માટે આવશે ને તાપમાન પ્રચલન તરીકે પણ આપણે શીખશું. એ જ વસ્તુ ધોરણ 12 ની અંદર તમે પ્રવેશ કરશો તો તમારા માટે આવી જશે વિદ્યુત ક્ષેત્ર માટે. તો ત્યાં એને એવું નામ આપશું કે વિદ્યુત ક્ષેત્ર પ્રચલન છે. ઓકે તો બધા ધ્યાન આપજો સર શું કહે છે. એકચ્યુઅલમાં કોને પ્રચલન કહેવાનું? કોને પ્રચલન કહેવાનું? તો સર સમજાવે છે કે જ્યારે કોઈ રાશિની વેલ્યુ સમજ, જ્યારે કોઈ રાશિની જે કિંમત છે એ રાશિની કિંમત, રાશિ છે એ બદલાય છે. રાશિની કિંમત બદલાય છે. કેવી રીતે? તો સમજ, એ રાશિની જે દિશા છે, એ રાશિની જે દિશા છે એ રાશિની દિશાને લંબ બેટા. દિશા કેવી હશે? તો કે સર લંબ રૂપે. સર એટલે સમજ નહીં પડી. તો માનો યાર તમે એવું જોતા છો કે આ તરફ તરલનો વેગ છે તો કે હા સર, તો આ ડાયરેક્શનમાં અને આ ડાયરેક્શનમાં માટે વેગ બદલાય કે નહીં બદલાય? બદલાય છે. તો ત્યારે એને પ્રચલન તરીકે સમજીશું. ઇન ફ્યુચર સમજો તમે એવું પણ સમજો કે આ તરફ તાપમાન છે એ બદલાય છે, સોરી આ તરફ છે તાપમાન છે મતલબ કે ઉષ્મા ગતિ કરે છે, તો આ તરફ અને આ તરફ એમાં કોઈ ડિફરન્સ હશે તો એને ત્યારે આપણે તાપમાન પ્રચલન તરીકે પણ સમજવા પ્રયત્ન કરશું. તો અત્યારે અહીંયા સર પ્રચલનનો મિનિંગ સમજાવે છે. સમજો કોને પ્રચલન કહેવાશે? તો જ્યારે કોઈ રાશિ છે એ રાશિ ભાગ્યા એનું લંબ અંતર કરશો, એ રાશિ ભાગ્યા એનું લંબ અંતર કે જે લંબ અંતર તરફ એ બદલાઈ રહ્યું છે, જે લંબ અંતર તરફ એ બદલાઈ રહ્યું છે તો આનું કોમ્બિનેશન એને પ્રચલન કહેવાય. તો આજે વેગ માટે ભણતા છે તો વેગની કિંમત બદલાય છે કોને? તો કે લંબ અંતરને અનુલક્ષીને, તે વેગ પ્રચલન બોલશો. કાલે ઉઠીને સેમ બેટા આપણે તાપમાન માટે પણ સમજવાના છે અને વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રમાં પણ આપણે સમજવાના છે. તો સૌથી પહેલા સમજો કોને વેગ પ્રચલન કહેવાય, તો એને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. સમજ, સૌથી સ્થિર સપાટી પાસે કોઈ એક ભાગ છે તો કે હા સર, તો એ જે તરલ લેયર છે, એ જે તરલ લેયર છે માનો યાર એ લેયર પાસે કેટલો વેગ છે તો કે સર v વેગ છે.
અને ધારો કે ત્યાં સુધીનું અંતર કેટલું છે x. હવે એ અંતરમાં થોડો ઘણો ડિફરન્સ આવ્યો. હવે કોઈને dx પણ લઈ શકે અથવા કોઈ ડેલ્ટા x તરીકે પણ ભલે કોઈના નથી. તો એની ઉપર જે છે જે નજીક છે એને ઘર્ષણ વધારે, ઉપર જાય તેમ 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 વેગ કેવો ઓછો, સોરી વેગ વધારે બેટા. પાણી જોયું નદીનું પાણી, તો નદીના પાણીમાં નીચેનો પોર્શન છે ને જે એકદમ નીચે બેટા તળિયાના કોન્ટેક્ટમાં છે એ પાણી લગભગ સ્થિર હોય બેટા, અને એ પાણી લગભગ સ્થિર હશે. પણ જેમ જેમ ઉપરનો પોર્શન હોય તેમ ઉપર સૌથી વધારે જે વહેણનો વેગ ફીલ થાય એ ઉપર ફીલ થાય. એટલે દરેક વસ્તુ જે તણાઈને જતી રહે, ઉપરથી તણાઈને જતી રહે, જ્યારે જે નીચે ડેપ્થમાં છે એ એટલી બધી તણાતી કે એટલી બધી ઘસડાઈ જતી નથી હોતી. ઓકે ચલીએ તો સમજો સર શું કહે છે કે માનો અહીંયા વેગ v છે તો ઉપરના લેયરમાં કંઈક વેગ વધારે હશે. તો માનો એ વેગ છે v માં કંઈક વધારો, હવે કોઈ dvp લખે અથવા ડેલ્ટા vb લખે. તો સમજો જ્યારે આ તરફ વેગ છે, સમજ સર શું કહે છે, આ તરફ કોણ છે વેગ છે, તો એને લંબ અંતરમાં ફેરફાર થયો ડેલ્ટા એક્સ. તો કે હા સર. તો ડેલ્ટા એક્સ ના ફેરફાર માટે વેગમાં બી ફેરફાર થઈ ગયો, કેટલો ડેલ્ટા વી. તો સર કોને વેગ પ્રચલન કહેવાય? તો સમજો યાર સર શું કહે છે કે એકચ્યુઅલમાં અહીંયા આપણે જે ડેલ્ટા એક્સ કીધું એકમ લંબ અંતર, એ એકમ લંબ અંતર માટે જે વેગમાં ફેરફાર થયો એને આપણે એવું નામ આપવાના છે કે આ શું છે, તો આ છે સ્ટુડન્ટ્સ વેગ પ્રચલન. સર શું કહે છે સમજો, ડેલ્ટા એક્સ એટલે કોણ સર? ડેલ્ટા એક્સ એટલે સમજ સર શું કહે છે, ડેલ્ટા એક્સ એટલે કોણ? તો કે લંબ અંતર, એવું લંબ અંતર કે જેમાં વેગમાં ફેરફાર થઈ રહ્યો છે. તો કે હા સર. તો જે એકમ લંબ અંતર માટે વેગમાં ફેરફાર થઈ રહ્યો છે આને બોલાય કે આ વેગ પ્રચલન છે. અને જો એ વેગ પ્રચલન છે તો સર કહી શકે કે એ જ તમે નાના પોર્શન માટે dv/dx તરીકે પણ લખી શકો છો. ચલિએ તો જો આટલી વસ્તુ ક્લિયર છે તો સર તમને આના માટે એકમ શું છે એ સમજાવી શકે છે. બેટા વેગનો જે એકમ છે મીટર પર સેકન્ડ છે, અને છેદમાં પાછું અંતર છે તે મીટર છે. તો ઓલ ઓવર જે એકમ બન્યો એકના છેદમાં સેકન્ડ અથવા તો સેકન્ડ ઇનવર્સ લખી શકો છો. અને એના આધારે ખબર પડી જાય કે સર આનું કંઈક પારિમાણિક સૂત્ર હશે, તો એ m0 l0 અને આ t છે એ નીચે એટલે -1. તો આ તમારા માટે વેગ પ્રચલન માટે શું છે? તો ભાઈ વેગ પ્રચલન માટે પારિમાણિક સૂત્ર છે. ઓકે ચલિએ તો જો તમે અહીં સુધીની મેટરોને ક્લિયર કરી ગયા તો હવે આપણે આગળ વધીએ. સર હવે અહીં આપણે શું સમજવાના? તો સર અહીંયા તમને એક નાની વસ્તુ આઈડિયા આપે છે, સમજો. ઓ મારા હલો પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે વેગ પ્રચલન તો સમજ્યા. હવે એના આધારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાના, એનું નામ છે શ્યાનતા બળ. સમજો એનું જે નામ છે એને શું બોલાય? શ્યાનતા બળ બોલાશે. તો આ જે શ્યાનતા બળ છે સર, આ શ્યાનતા બળ કોને કહેવાનું? હે આ શ્યાનતા બળ કોને કહેવાનું? તો જે અવરોધક બળ આપણે વાત કરી કે જેના લીધે એક તરલના લેયર ઉપર બીજા તરલનું લેયર એ અવરોધ અનુભવે છે, તો એ જે અવરોધક બળ છે એ જ શ્યાનતા બળ છે. તો અહીંયા જે બી કંઈક અવલોકન છે એવું કહે છે, સમજો સ્ટુડન્ટ્સ. અવલોકન એવું કહે છે વેરી ફર્સ્ટ, આ શ્યાનતા બળ જે છે એ સંપર્ક સપાટી, સમજો સર શું કહે છે, એ નો મિનિંગ આડછેદ નથી, એનો મિનિંગ છે સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ. આ બધા કરતા અલગ આવ્યું છે. આજ સુધી તમે જે બી ભણ્યા એની અંદર ઓલવેઝ આડછેદનું ક્ષેત્રફળ હોય. આમાં સમજો સર શું કહે છે કે ભાઈ માન આ એક લેયર છે, તો એ લેયરની ઉપર એક બીજું લેયર ગતિ કરે છે, તો આ બે લેયર માટે જે આ કોન્ટેક એરિયા છે ને, કોન્ટેક એરિયા બેટા એ લેવાનો છે. આને કહેવાય સંપર્ક સપાટી, આને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ. તો આપણે આડછેદનું નથી લેવાનું, આપણે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે સમજ પડે યાર, સમજ એક નાનો પોર્શન હોય તો ઘર્ષણ કેવું છે ઓછું, પણ એના ઉપર એક મોટો પોર્શન ગતિ કરે. આ તો સંપર્ક વધારે લિક્વિડ ટુ લિક્વિડ નો, તો કે સર હા, તો એના માટે ડેફિનેટલી ઘર્ષણ કેવું હશે? વધારે. સર વારંવાર ઘર્ષણ કેમ બોલો છો? કે જેથી તમને સમજવામાં ઈઝી રહે સ્ટુડન્ટ્સ. ઓકે તો એ એકચ્યુઅલમાં સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે અને સમપ્રમાણમાં છે. અને બીજું રિઝલ્ટ એવું કહે છે કે વેગ પ્રચલનના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. એટલે જો વેગ ઝડપથી બદલાઈ રહ્યો છે તો શ્યાનતા બળ પણ વધારે હશે, અને જો વેગ ઝડપથી નથી બદલાતો, ધીમે ધીમે બદલાય છે, તો શ્યાનતા બળ ઓછું હશે. અને એ બે રાશિઓને કમ્બાઈન કરતા આપણે લખી શકીએ કે સર એફ બંને ઉપર આધાર રાખે છે, એ ઉપર પણ અને વેગ પ્રચલન ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એક્સ ઉપર પણ. સો તેથી અહીંયાથી સમપ્રમાણતા દૂર કરતા એક અચળાંક પ્રાપ્ત થશે, અને અચળાંકને આપણે અહીંયા ઈટા તરીકે દર્શાવશું. કોના તરીકે? ઈટા તરીકે દર્શાવશું. સો ઈટા એ ડીવી ના છેદમાં ડીએક્સ અથવા ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એક્સ. તો આ જે તમારા માટે તૈયાર થયું એ જે સમીકરણ છે એને લખી શકાય કે જે કયું બળ છે? તો સ્ટુડન્ટ્સ એ શ્યાનતા બળ છે. જે શું છે? શ્યાનતા બળ છે.
અને આ જ સમીકરણમાં જો તમે લિમિટ લઈ લો છો કે સર એકદમ સૂક્ષ્મ ફેરફાર માટે તો ઇટ્સ ઓકે, ટેન્શન લેવાની આવશ્યકતા નથી. તમે એને f ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી ના છેદમાં ડીએક્સ તરીકે પણ લખી શકો છો, કોઈ ના નથી. સો તમે યોગ્ય કન્ડિશન પ્રમાણે ઇક્વેશન યુઝ કરી શકશો. ચલિए તો સર આશા રાખીએ છીએ કે શ્યાનતા બળ શું છે એ તમને સમજ પડી ગયો હશે. હવે એ શ્યાનતા બળ પરથી આપણે જે અચળાંક છે એની ઇન્ફોર્મેશન થોડી સમજવા પ્રયત્ન કરીએ. ચલિए તો સમજશો. સ્ટુડન્ટ સર શું કહે છે બહુ શાંતિથી સમજો કે સર અહીંયાથી જો અમે ઈટાને સૂત્ર કરતા બનાવીએ, જ્યાં ઈટા કોણ છે તો સમજ કે જ્યાં ઈટા છે એક અચળાંક તો છે, પણ એ અચળાંક ક્યાં આવ્યો સર શ્યાનતાના કેસમાં, તો એને કહેવાય સમજ, એને કહેવાય શ્યાનતા ગુણાંક. શું બોલાશે? શ્યાનતા ગુણાંક. કોન્સ્ટન્ટ ઓફ વિસ્કોસિટી બેટા, મને વિસ્કોસિટી માટે કોન્સ્ટન્ટ છે શ્યાનતા ગુણાંક. ચલિए તો હવે એ શ્યાનતા ગુણાંક માટે આપણે શું લખી શકીએ? તો સર લખી શકીએ શ્યાનતા ગુણાંક માટે આ આખો પોર્શન ક્યાં ગયો તો કે સર નીચે. સો બની શકે કે f ના છેદમાં આ f ના છેદમાં શું તૈયાર થઈ જશે તો કે સર આ છે a, ઓકે, અને આ છે ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા x. તો આ છે ડેલ્ટા v ના છેદમાં શું છે ડેલ્ટા x. ચલિए અહીંયા સુધી ક્લિયર? તો કે હા સર ઈટા ઇઝ ઇક્વલ ટુ f બાય a dv ના છેદમાં અથવા ડેલ્ટા v ના છેદમાં શું છે ડેલ્ટા x. ચલિए અહીંયા સુધી જો તમે ક્લિયર છો તો સર કોને અમે શ્યાનતા કહી શકીએ અથવા કોને શ્યાનતા ગુણાંક કહી શકીએ? તો જો એની વ્યાખ્યા આપી હોય ને તો સર બહુ સિમ્પલ કેસ કહે છે કે આને બી એકમ લઈ લે ને આને બી એકમ લઈ લે તો ત્યારે જે બળ હશે એ કોના જેવું હશે? શ્યાનતા ગુણાંક. સમજ સર શું કહે છે? જ્યારે સંપર્ક સપાટી, જ્યારે સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ એકમ હોય, નું ક્ષેત્રફળ એકમ હોય ત્યારે તો સંપર્ક સપાટી એકમ, ત્યારે આ કોણ? તો ત્યારે એકમ વેગ પ્રચલન. સર શું લખે છે સમજો, ત્યારે એકમ વેગ પ્રચલન માટે આ કોણ છે તો કે સર શ્યાનતા બળ છે. તો એકમ વેગ પ્રચલન માટે મળતા શ્યાનતા બળને શું કહી શકાય તો કે સર એ શ્યાનતા બળને શ્યાનતા ગુણાંક કહી શકાય છે. ઓકે ચલિए તો તમારા માટે બેટા જો વ્યાખ્યા લખવાની આવશ્યકતા હોય તો એ પણ તૈયાર થઈ ગઈ. સર હવે આના પછી જો અમે એનો એકમ લખવા માંગીએ તો એકમ શું થશે? તો વેરી ફર્સ્ટ બહુ સિમ્પલ વસ્તુ છે. ચલિए સર આ બળ તો કે બળ આવે ન્યૂટનમાં, છેદમાં સર ક્ષેત્રફળ આવે મીટર, મીટર સ્ક્વેર, અને ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા x તમે ભલે કરી શકો પણ સર તમને સમજાઈ ગયા કે એનો એકમ છે 1/2 સેકન્ડ. તો આખાનો એકમ છે 1/2 સેકન્ડ, તો છેદનો છેદ અંશમાં જાય તો આ બની ગયું ન્યૂટન સેકન્ડ ના છેદમાં મીટર સ્ક્વેર. શું એકમ બન્યો? ન્યૂટન સેકન્ડના છેદમાં મીટર સ્ક્વેર. હવે આને એક સિમ્પલ યાદ રાખવાની ટ્રીક આપો. ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર કોનો એકમ? તો કે સર જે દબાણ છે ને દબાણ, એ દબાણ p નો એકમ એવો આવે કે ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર. શું તમે એને પાસ્કલ બોલો? તો કે હા સર દબાણના એકમને અમે પાસ્કલ કહેતા છે. તો સર શું એવું કહી શકીએ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ? તો કે યસ સર. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ, તો આ થયું pa પાસ્કલ ઇન્ટુ શું થઈ ગયો સેકન્ડ. તો તમે યાદ રાખી શકો ઈટાનો કેટલો સિમ્પલ એકમ છે. ઈટાનો એકમ ઈટા પાસ થઈ ગયો. શું યાદ રાખવાનું? લખ યાર એકવાર, ચલ એકવાર કોમેન્ટમાં લખી બતાવો ઈટાનો એકમ શું? સર ઈટા પાસ થઈ ગયો. કોણ પાસ થઈ ગયો? ઈટા પાસ થઈ ગયો. તો ઈટા પાસ થઈ ગયો આ એનો એકમ બની ગયો ઈટા, એટલે કે શ્યાનતા ગુણાંક નો એકમ શું છે? તો સર એનો જે એકમ છે એ કોણ છે? તો કે એ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. ઓકે ચલિए તો જો આ વસ્તુ પણ તમે એકદમ પ્રોપર વેમાં સમજી ગયા છો તો હવે સર એ જ વસ્તુ સમજાવે છે કે સમજો સ્ટુડન્ટ્સ, હલો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સર કહે છે કે જે એસઆઈ એકમ છે શ્યાનતા ગુણાંકનો એ તો તમે સમજી લીધો કે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, અથવા એને કહેવાય પાસ થઈ ગયો, પાસ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. એનું કોમ્બિનેશન, આ જે કોમ્બિનેશન છે એને કહેવાય એક પોઈસિલી. સમજો શું નામ છે? એક પોઈસિલી નામ છે. અને એનો જો સીજીએસ એકમ બનાવવા તમે ટ્રાય કરો તો ખબર પડે કે સર ન્યૂટનના બદલે તો ડાઇન આવે, ઓકે, સેકન્ડ તો સેકન્ડ છે, પણ મીટરની -2 ના બદલે સેન્ટીમીટરની -2 આવે. તો જેવી રીતે તમે આને એવું કીધું કે પોઈસિલી છે, એવી રીતે સીજીએસ એકમને બેટા સોરી સીજીએસ એકમનું નામ છે એને કહેવાશે પોઈસ. સમજો સર શું કહે છે? अरे भाई इसको कलर कर दो, इसको कलर कर दो, इसको कलर कर दो. તો સમજ સર શું કહે છે? સર એમ કહે છે કે એનું જે નામ છે એનું નામ છે પોઈસ.
એનું જે નામ છે એ શું છે? પોઈસ છે યાર. આગવી ગોળી માટે ચલો. એકમ કોણ છે? પોઈસ છે. ચલિए તો સર શું કહે છે સમજો. અહીંયા સુધી તો ક્લિયર થઈ ગયા, પણ તમને આ એક બોક્સ દેખાતો હશે કે સર એક પોઈસ સિલી બરાબર 10 પોઈસ, એ વળી કેવી રીતે? તો સર અહીંયા સમજાવે છે. ચલિए હલો, બહુ શાંતિથી સમજતા જાઓ, ઈઝી વસ્તુ છે એ. સો વેરી ફર્સ્ટ સર લખે છે એક પોઈસ સિલી. તો જે એક પોઈસ સિલી છે એનો મિનિંગ સમજો. એક પોઈસ સિલી એટલે કેટલા? સર 1 ન્યૂટન સેકન્ડના છેદમાં મીટર સ્ક્વેર. ચલો તને કન્વર્ટ કરીએ. 1 ન્યૂટનનો મિનિંગ સર 10⁵ ડાઇન લખાય એવું આપણે ભણેલા. સેકન્ડ તો સેકન્ડમાં જ છે. મીટર સ્ક્વેરનો મિનિંગ સર મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 2 વાર છે, તો 10⁴ સેન્ટીમીટર થઈ ગયું. તો કે હા સર. તેથી સર લખી શકે કે 10 ડીવાય એની ડાઇન સેકન્ડ પર શું છે? સેન્ટીમીટર સ્ક્વેર. અને 10 આનો મિનિંગ શું છે? તો સર આ સીજીએસ છે, જેને આપણે પોઈસ કીધો છે. સો આ એક પોઈસ સિલીનો મિનિંગ થયો 10 પોઈસ. શું મિનિંગ થયો? 10 પોઈસ. અને તેથી સ્ટુડન્ટ સમજો શું લખાય? એવું લખાય કે એક પોઈસ સિલી, એક પોઈસ સિલી નો મિનિંગ 10 પોઈસ એટલે 10 ને બોલાય ગુજરાતીમાં ડેકા. સો આ થયું ડેકા પોઈસ. તો બધા ધ્યાન રાખજો કે એક પોઈસ સિલીનો મિનિંગ શું થશે? તો એક પોઈસ સિલી એટલે ડેકા પોઈસ તમે કહી શકો છો. અને પારિમાણિક સૂત્ર હવે આ સમજવું એ તમારા માટે હોમવર્કની વસ્તુ છે. હવે આ મારા હર બચ્ચાને આવડતું હોવું જોઈએ. બોલો હા કે ના? યસ સર, આરામથી કરી લેશું, તમે ટેન્શન ના લેવો. ચલિए તો જો એ વસ્તુ થઈ જાય છે તો હવે અહીંયા આપણે આગળ નેક્સ્ટ જોશું કે સર વ્યવહારિક ઉપયોગિતા. તો બેટા અમુક નાની નાની વસ્તુ છે, જેમ કે જ્યારે તમે ટ્રેનનું શટિંગ જોઈનિંગ જોઈ રહેલા છો તો ત્યારે જે ઊંચા ઊંચા અવાજો આવે છે એને સમજવા માટે અને તે બેટા બાકીના ભાગો છે ને અવગણવા માટે અહીં સમજો સર શું કહે છે. ત્યાં બેટા શાંતતાવાળું જે પ્રવાહી છે વપરાશે, જેથી શોક આગળ નહીં વધે. એ રીતે જે ધમની અને શીરા છે એમાં રુધિર વહન થવા માટે એ સંકુચિત થઈ મોટી થાય, સંકુચિત થઈ મોટી થાય, તો એ દરમિયાન બી શાંતતા અગત્યનો ભાગ ભજવે છે. એ રીતે ઇલેક્ટ્રોનની માહિતી જે મિલિકાનનો પ્રયોગ છે અત્યારેની, એને સર શાંતિથી 12થમાં સમજાવશે કે મિલિકાનજીએ શું કરેલું. ઓકે. અને એ રીતે વાહનોમાં પણ એન્જિન ઓઇલ આપણે વાપરી શકીએ છીએ કે જેથી જેથી તમે બેટા આ જે ઘટનાઓ બને છે એમાં અવાજ તો ઓછો થશે, સાથે ઘર્ષણને પણ રિડ્યુસ કરી શકશો અને પાર્ટનો ઘસારો ઘટી શકે છે. ઓકે. ચલિએ તો આ બધી માહિતીઓ તો આપણને સમજ પડી જાય. તો હવે એક નાની વસ્તુ સમજશો કે ભાઈ સ્ટોક શું કહેવા માંગે છે. તો ભાઈ અત્યાર સુધી તમે એમ તો કહી દીધું કે સર શાંતા બળ છે. તો સ્ટોક્સ હવે અહીંયા શાંતા બળની કિંમત લાવે છે. સમજો સ્ટોક શું કહે છે બેટા. સ્ટોક એવું કહે છે કે કદાચ કોઈ પાઇપ છે. સમજો સ્ટોક શું કહે છે? કદાચ કોઈ પાઇપ છે, એમની ગણતરી છે. સમજો તો એ પાઇપમાં જો તરલ ભરેલું છે, સમજ એ પાઇપમાં જો કદાચ શું ભરેલું છે? તરલ ભરેલું છે. તો એ પાઇપમાં જો તરલ ભર્યું છે અને એની અંદર એક ગોળો આ રીતે ગતિ કરે અને સમજો આ ગોળા માટે આપણે એવું ધારી લઈએ કે એની ઘનતા કેટલી છે? ρ છે. ધારી લેવું કે એનો વેગ કેટલો છે? તો કે v છે. અને માનો કે એની કંઈક ત્રિજ્યા હશે, તો ધારો એની ત્રિજ્યા r છે, અથવા તો તમે એ પણ લઈ શકો. તો શું આવો ગોળો જ્યારે ગતિ કરે તો એના ઉપર કોઈ અવરોધક બળ લાગે ખરું? તો કે હા સર, ડેફિનેટલી હશે. જો સર શું કહે છે સમજો. વજન બળ લાગે છે? કોઈ ના નથી. ઉત્પલાવક બળ બી લાગે છે? કોઈ ના નથી. આ બંને સિવાય એક એક્સ્ટ્રા અવરોધક બળ લાગે છે. એ સ્ટોક આપણને સમજાવે છે. સમજો એ સ્ટોક શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ શ્યાન પ્રવાહીમાં પતન કરે એટલે કે ગતિ કરે ત્યારે તેના સંપર્કમાં રહેલા તરલના સ્તર પોતાની સાથે ઘસડે, એટલે કે બે ક્રમિક લેયરને ઘસડી રહ્યો છે, એનું એક ઘર્ષણ બળ છે એવું સમજો. તો એના કારણે એક ગતિ અવરોધક બળ ઉદ્ભવે. એના કારણે કોણ ઉદ્ભવે? ગતિ અવરોધક બળ બેટા ઉદ્ભવી રહ્યું છે. તો હવે થોડું એઝ્યુમ કરો કે માનો અત્યારે શાંતા બળ F છે, સરે કીધું પ્રમાણે આવા કોઈ પદાર્થનો વેગ v છે, એના માટે ધારી લેવું શાંતા ગુણાંક ઈટા છે, અને માનો કે જે ત્રિજ્યા છે કેટલી છે? a અથવા તો r, જે બી તમને સરે કીધી. તો જો આવો કેસ હશે તો ત્યારે લાગતું જે કંઈક બળ છે બેટા, સમજ અવરોધક બળ છે, એ અવરોધક બળ સ્ટોક્સ પોતાની ગણતરી પ્રમાણે આપે છે, જે આપણે સ્વીકારવાનું છે. આના માટે સાબિતી અત્યારે એનસીઈઆરટી નથી આપતી. તો સમજ એક ઇક્વેશન સ્વીકારવાનું છે જે સ્ટોક એવું કહે છે કે આ ગતિ અવરોધક બળ કેટલું છે? 6π ઈટા v એટલે કે વેગ અને r એટલે કે ત્રિજ્યા. હવે તમે અહીંયા a લખો કે r લખો, સમજો a લખો કે r લખો, આ a નો મિનિંગ બધા ધ્યાન રાખજો કે આ શું છે? ત્રિજ્યા છે. તો સ્ટુડન્ટ્સ વન્સ અગેન સર કહે છે કે જ્યારે આવી રીતે કોઈ અંદર ડૂબે છે, કોઈ અંદર જાય છે, એક ગતિ અવરોધક બળ લાગશે. એ ગતિ અવરોધક બળને સ્ટોક એવું કહે છે કે આ બળની વેલ્યુ કેટલી હશે? 6π ઈટા vr. ઠીક છે.
તો આ એ વસ્તુ હતી જે આજના લેક્ચરમાં આપણે લોકો કવર કરવા માંગતા હતા, પણ સ્ટુડન્ટ સર કહે છે કે હજુ અહીંયા ખેલ પત્યો નથી. અહીંયાથી આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે ફરી પાછી 5 માર્ક તરીકે હોય. તો સ્ટુડન્ટ્સ આ થિયરીની ચર્ચાઓ આપણે આના પછીના લેક્ચરમાં કમ્પ્લીટલી જોવા જશું, એને સમજશું કે શું આપવામાં આવેલું છે. તમને કમ્પ્લીટલી એ સમજાવી દીધા પછી ધ્યાન રાખજો, આના પછી જે લેક્ચર આવશે એમાં જે પણ અગત્યના દાખલાઓ છે એની તમામ ચર્ચાઓ સર તમારી જોડે કરશે. સો અહીં પછી જે થિયરી પોર્શન છે, એ થિયરી પોર્શનને પણ આપણે કમ્પ્લીટલી સમજશું, અને એ થિયરી પોર્શનને કમ્પ્લીટલી સમજી લીધા પછી જે બી એની સાથે સંકળાયેલા દાખલાઓ છે એને આપણે લેક્ચરમાં સમજવા પ્રયત્ન કરશું. તો સર આશા રાખે છે કે આજના સમજાવેલા હરેક પોઈન્ટ તમને એકદમ પ્રોપર રીતે સમજ પડી હશે, અને એ જ વસ્તુને નોટમાં વ્યવસ્થિત કમ્પ્લીટ કરતા રહેજો. મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી ઘરે પોતાનો અભ્યાસ મસ્ત રીતે કરતા રહો. જય હિન્દ.